છેલ્લા 5 દિવસથી શ્રીમદ ભાગવતની કથાનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. એમાં ભાગવતનો મુખ્ય વિષય ભક્તિ છે, પરંતુ એ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એની સુંદર રીતો જુદા જુદા આખ્યાનો દ્વારા શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. એની અંદર પ્રથમ દિવસે સંત સમાગમમાં રહીને ભક્તિ કરવી એ વાત આપણે સમજેલા. ત્યાર પછી ધર્મ સહિત ભક્તિ કરવી એ પણ આખ્યાન પરીક્ષિત અને કલી એના મિલન દ્વારા આપણને સમજાવવામાં આવ્યું. જ્ઞાન સહિત ભક્તિ કરવી એ જનક રાજા અને ભરત રાજાના આખ્યાન દ્વારા આપણે સમજ્યા. વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ પણ ઋષભદેવ ભગવાન અને એમના પુત્ર ભરતજીની કથાએ આપણને શીખવાડ્યું. ત્યાર પછી હવે જુદા જુદા આખ્યાનો દ્વારા છેલ્લે 10મા સ્કંદની અંદર હવે ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન વેદવ્યાસ કરવા માટે તૈયાર થયા છે. ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખવા માટે વેદવ્યાસજી બેઠા હતા, પરંતુ એ ચરિત્રનો પ્રારંભ છેક 10મા સ્કંદની અંદર કરવામાં આવ્યો છે. 1 થી 9 સ્કંધમાં જુદા જુદા ભક્તોની કથા એ આપણને સંભળાવવામાં આવી. એના દ્વારા વિદ્વાનો એવું સમજાવે છે કે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ વર્ણનમ, કે આ 10મો અધ્યાય શ્રીમદ ભાગવતનો જેમાં ભગવાનના ચરિત્રો વર્ણવવામાં આવ્યા છે એ ચરિત્રો આપણને બરાબર સમજાય એના માટે આપણને તૈયાર કરવા 1 થી 9 અધ્યાયોમાં જુદા જુદા ભક્તોના આખ્યાનો લખવામાં આવ્યા છે કે આવા ભક્ત આપણે બનીએ તો આ ભગવાનના ચરિત્રોનો રસ એ બરાબર આપણે પામી શકીએ. ઉત્તમ વસ્તુ અધિકાર વીણ મળે, તદપી અર્થ ન વસરે, મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી ચંચુ નવ ધરે. સારામાં સારી વસ્તુ હોય, ઉત્તમ વસ્તુ, પણ આપણે જો પાત્ર થયા ન હોઈએ ને મળી જાય તો એનાથી કંઈ અર્થ સરતો નથી. બગલાની આગળ મોતીનો ચારો વેરવામાં આવે પણ એનાથી બગલાને શું ફાયદો? ઓલા બગલાને તો એક માછલા ગમે રે. બગલો તો માછલા ખાનારો છે, એને મોતી આપો તો એના માટે કોઈ અર્થ નથી, કારણ કે મોતી પચાવી શકે એવો પોતે થયો નથી. તો પાત્રતા જ્યાં સુધી કેળવાય નહીં ત્યાં સુધી સારી વસ્તુ મળે તો પણ એનાથી કંઈ અર્થ સરતો નથી. 10 બાય 10ની રૂમમાં કોઈ રહેતો ને એને કોઈ હાથી ભેટ આપે તો કરે શું હાથીનું? એ માંડ બિચારો લાંબો થઈને સૂઈ શકતો હોય, એમાં કોઈ હાથી આપે? હાથી છે વસ્તુ સારી, પરંતુ એને કરવાનું શું? કારણ કે પાત્ર બન્યો નથી. તો આપણી પાત્રતા તૈયાર કરવા માટે 1 થી 9 સ્કંધનું વર્ણન એ વેદ વ્યાસે કર્યું. કારણ કે સારી વસ્તુ ભગવાનનો રસ આપણને આપવાનો છે, પરંતુ આપણે જો એ બરાબર એવા ભક્ત બન્યા ન હોઈએ તો ભગવાનના જુદા જુદા ચરિત્રોમાં પણ મોહ પામી જવાય. એની અંદર પણ જીવને સંશય થઈ જાય કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને તેમ કેમ કર્યું. પરંતુ જ્યારે આવા ભક્ત આપણે બનીએ ત્યારે એ ભગવાનના ચરિત્રનો આપણે આનંદ ઉઠાવી શકીએ. ગુજરાતીમાં પણ એટલે કહે છે કે અદકું પાત્રને અધિકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, કરડકણો કૂતરોને હડકવા હાલ્યો, મારકણો સાંઢને ચોમાસું માલ્યો, કેસરીએ કર્યો મદ્યનો આહાર, તેથી કેમ ન ડરે સંસાર. કે પાત્ર અદકું હોય એટલે કે સાવ આવી રીતે ઉછાંછળો ઉદ્દંડ ઘમંડી માણસ હોય અને એને વિદ્યા આવી જાય તો ઉલટાનો વધારે અભિમાની થાય, કારણ કે પાત્ર થયો નથી વિદ્યા પચાવી શકે એવો. અને વઢકણી વહુ અને એને પાછો દીકરો આવે તો એનો તો ગુસ્સો ક્યાંય 7મા આસમાને પહોંચે ને, એ બધી જગ્યાએ રોફ મારતી ફરે. કરડકણો કૂતરોને હડકવા હાલે, એક તો કૂતરાને કરડવાનો સ્વભાવ હોય ને એમાં પાછો એને હડકવા હાલે, પછી શું થાય? પછી તો કંઈકનું કંઈક કરી નાખે. જેમ સંસ્કૃતમાં લખ્યું છે કે મર્કટસ્ય સુરાપાનમ તસ્મિન ભૂત સંચારો તસ્ય વૃશ્ચિક દંશનમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. મર્કટ એટલે વાંદરું, એ તો આમે ચંચળ હોય, હલચલ હલચલ કર્યા જ કરતું હોય, એમાં એ વળી પાછો દારૂ પીવે. મર્કટસ્ય સુરાપાનમ, પછી કેટલું ચંચળ થાય. અને એમાં તસ્મિન ભૂત સંચારો, એને પાછું ભૂત વળગે, પછી કઈ બાકી રાખે. અને એમાં તસ્ય વૃશ્ચિક દંશન, એમાં પાછો વીછી કરડે, તો પછી યદ્વા તદ્વા ભવિષ્યતિ. એ ગમે તે કરે ગમે ત્યારે. એમ પાત્રતા વગર કંઈક વસ્તુ મળે તે જીરવી શકાય એવી હોતી નથી. તો ભગવાનના ચરિત્રોને સમજવા, એનો આનંદ લૂંટવા માટે આપણે પાત્ર બનવું પડે. એના માટે 9 સ્કંદનું વર્ણન એ વેદ વ્યાસે કર્યું કે તમે બલિ જેવા ભક્ત બનજો, પ્રહલાદ જેવા ભક્ત બનજો, ધ્રુવ જેવા ભક્ત બનજો,
તમે આ પ્રકારે ભરતજી જેવા, ઋષભદેવ જેવા બનજો તો આ ભગવાનના લીલા ચરિત્રો એને તમે બરાબર માણી શકશો. નહીતર એની અંદર એ સંશય થઈ જાય તો દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવા નામ ઇહ વર્ણનમ, આ 10મો અધ્યાય એ બરાબર આપણને સમજાય એના માટે આગળના 9 સ્કંદનું વર્ણન કરી હવે શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો એની કથાનો પ્રારંભ એ આ વેદવ્યાસ પોતે કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં એક એવી વિશિષ્ટ સંસ્કૃતિ છે કે જે માને છે કે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. દુનિયાના કોઈ ધર્મ ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર આવે એવું માનતા નથી. કોઈક એવું માને છે કે ભગવાન પોતાના દીકરાને આ પૃથ્વી ઉપર મોકલે છે. કોઈક એવું માને છે કે ભગવાન પોતાના સંદેશવાહક એટલે કે પૈગંબરને આ પૃથ્વી ઉપર મોકલે છે. પરંતુ હિન્દુ ધર્મ એ એવું સ્વીકારે છે કે ભગવાન જેવા પોતાના ધામમાં છે એવા ને એવા આ પૃથ્વી ઉપર પધારે છે. આની અંદર ભગવાનની જીવો પ્રત્યેની કરુણા છે. ઘણીવાર લોકો એમ કહે છે કે અમારા અલ્લાહને તો, અમારા ભગવાનને તો પૃથ્વી પર આવવાની જરૂર ન પડે, ત્યાં રહ્યા થકા બધું કામ કરે, અને તમારા ભગવાનને તો પૃથ્વી ઉપર આવવું પડે એટલે એટલા અસમર્થ થયા ને, ધામમાં બેઠા થકા આપણું કલ્યાણ કરી નથી શકતા એટલે અહીંયા આવવું પડે છે, એટલી ભગવાનમાં અસમર્થતા કહેવાય ને. પણ એ અસામર્થ્ય નથી, ભગવાનની જીવો પ્રત્યેની અનુકંપા છે. એકવાર અકબર અને બિરબલ બેઠા હતા, એમાં અકબરે બિરબલને સવાલ કર્યો કે જો અમારા અલ્લાહ કોઈ દિવસ આવતા નથી, એ પૈગંબરને મોકલીને બધું કામ પૂરું કરે છે, અને તમારા ભગવાનને તો સાક્ષાત અહીં આવવું પડે, એ પોતે એટલા અસમર્થ છે, એ પોતે એટલા કાબેલ નથી કે ત્યાં રહ્યા થકા કામ કરી શકે. બિરબલે એ વખતે કઈ જવાબ આપ્યો નહીં. પણ અઠવાડિયા પછી અકબર અને બિરબલ નદી કિનારે ફરવા નીકળ્યા હતા. એમાં અચાનક બૂમ પડી કે બચાવો બચાવો, અને 2 જણાએ જોયું નદી બાજુ તો અકબરનો શાહજાદો જ એ આ નદીના પૂરની અંદર તણાતો ખેંચાઈ રહેલો. આ જ્યાં જોયું અને સીધો અકબર નદીમાં કૂદી પડ્યો અને પોતાના શાહજાદાને બહાર લઈ આવ્યો. તે વખતે બિરબલે કહ્યું કે સાહેબ, તમારી જોડે હું હતો, બીજા બધા સૈનિકો હતા, તમારે અમને આજ્ઞા આપવી પડે ને કે ભાઈ આ જાઓ શાહજાદાને બચાવી આવો, આ તમારા કપડાં પલળી ગયા, આ તમારું બધું ખેદાન મેદાન થઈ ગયું શરીર, એના કરતા અમને કીધું તો અમે કૂદીને બચાવી આવત. ત્યારે અકબરે કહ્યું કે મારો દીકરો તણાતો હતો, એ વખત હું કઈ બીજાની સામે જોવા જાઉં, હું જ ના કૂદી પડ્યું એને બચાવી લેવા માટે. ત્યારે બિરબલે કહ્યું કે તમે મને અઠવાડિયા પહેલા કહેલું ને કે તમારા ભગવાન અસમર્થ છે ને એને પૃથ્વી ઉપર આવવું પડે ને અમારા ભગવાનને આવવું ન પડે, પણ એ ભગવાન અસમર્થ છે એટલે અહીંયા આવે છે એવું નથી. અમારા ભગવાને અમને બધાને એના દીકરાઓ માન્યા છે, અને એ અમને ભવસાગરમાં ડૂબતા દેખી શકતા નથી, એટલે કોઈ દીકરાને પૈગંબરને નથી મોકલે, પોતે જ અહીંયા આવીને અમને ઉગારી લે છે. એ અસમર્થ નથી, એ કરુણાવાળા છે અમારા ઈષ્ટદેવ. તો ભગવાનની આપણા ઉપર આ કૃપા છે કે પોતે આ પૃથ્વી ઉપર સ્વયં એ અવતાર ધારણ કરીને આવે છે, નહીં કે એની અંદર અસમર્થતા છે. આપણે જો સોફા ઉપર બેઠા બેઠા રિમોટથી ટીવી ચાલુ કરી એવા સમર્થ થઈ ગયા હોઈએ અત્યારે, તો ભગવાન ત્યાં રહ્યા થકા રિમોટથી આપણું કલ્યાણ ન કરી શકે? એ કઈ અસમર્થ નથી, એ તો બધું કરી શકે એવા છે. પરંતુ આપણા માટે એમને આવો ભાવ છે, લાગણી છે, એટલે આપણને ઉગારવા માટે એ સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. જેમ ઘણીવાર આપણને એક જ દિવસે 3 જગ્યાએ જવાનું આમંત્રણ આવ્યું હોય, એક લગ્નની સિઝન એવી જોરદાર ચાલતી હોય, ઘણીવાર એક જ દિવસે 3 લગ્ન હોય, અને એક જ ટાઈમે 3 લગ્ન હોય, તો આપણે નક્કી કરીએ છીએ ને કે ભાઈ આ લગ્નમાં દીકરાને મોકલી દઈશું તો ચાલશે, કારણ કે આની જોડે કે આપણે બહુ એટલો આમ ઘરો બહુ નથી. પછી બીજો પ્રસંગ હોય તો એમાં કે આપણે આપણા ભાઈને મોકલી દઈશું તો ચાલશે, પણ કે ના, આ પ્રસંગમાં તો મારે જ જવું પડશે, કે કારણ કે આની જોડે આપણે બહુ નિકટનો નાતો છે, તો આપણે એમાં નક્કી કરીએ છીએ કે આ જે છે એમાં તો મારે જ જવું પડે. એમ ભગવાન પણ પોતે આપણને પોતાના જાણે છે, એટલા માટે નક્કી કરે છે કે આના કલ્યાણ માટે તો મારે જ આ પૃથ્વી ઉપર જવું છે. કોઈ મારા દીકરાને એક સંદેશવાહકને એક પૈગંબરને મોકલવા નથી, કારણ કે આપણા માટે ભગવાનને એવી લાગણી છે, ભક્ત વત્સલ છે, એટલા માટે સ્વયં આ પૃથ્વી ઉપર આવે છે. તો એ અવતાર ધારણ કરવાની પરંપરામાં લીલા પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન પણ એ દ્વાપર યુગના અંતે આ પૃથ્વી ઉપર પધાર્યા, અને એમના ચરિત્રોનું વર્ણન હવે અહીંયા આ વેદ વ્યાસ પોતે કરી રહ્યા છે. ભાગવતના પ્રારંભની અંદર આપણે કથા જોયેલી કે જ્યારે વેદ વ્યાસ પોતે ઉદાસ હતા અને નારદજી આવ્યા, અને નારદજીએ પોતે એમને કહ્યું કે તમે ઘણું બધું કર્યું, પણ પ્રગટ ભગવાનના ચરિત્રો એનું વર્ણન તમે કર્યું નથી, એટલા માટે તમારા અંતરમાં શાંતિ આવી નથી. તો હવે એ શાંતિ માટે પ્રત્યક્ષ ભગવાન જે પોતાની નજર સામે એ વિચરી રહ્યા છે, એના ચરિત્રો આ વેદવ્યાસ લખી રહ્યા છે. પ્રગટ ભગવાનની ભક્તિ
એ આ દશમ સ્કંદ આપણને કરવાનું સમજાવે છે. પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે પરોક્ષ ભગવાનની ગમે તેટલી ભક્તિ આ જીવ કરે પણ એનાથી કોઈ દિવસ આ ભવ ભટકણ મટતી નથી. પરંતુ પ્રત્યક્ષ ભગવાન મળે તો જ આ જીવનું કલ્યાણ એ થતું હોય છે. કુબ્જા એ પોતે ગણિકા હતી પણ એને કૃષ્ણ પ્રગટ મળ્યા તે કલ્યાણ પામી ગઈ. ગીધ એ પક્ષી જાતિમાં જન્મ્યા હતા, જટાયું, પરંતુ એને પ્રગટ રામનો યોગ થયો તો એમનું પણ કલ્યાણ થયું. કપિવૃંદ એટલે કે બધા વાનરો, એ તો હવે કોઈ દિવસ માળા પૂજા કરતા નહોતા, કોઈ માળા કરે તો એને કરવા ન દે એવી પ્રકારના, પરંતુ એ વાનરો એમને રામનો યોગ થયો અને એ પણ કલ્યાણ પામી ગયા. તો પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી. જ્યારે આ કલ્યાણ જોઈતું હોય ત્યારે તો એ પ્રત્યક્ષ ભગવાનની જ એ ભક્તિ આ જીવે કરવી જોઈએ, તો જ એનું એ કામ બનતું હોય. આપણને તરસ લાગી હોય અને ગંગા નદીની વિડીયો જોઈએ તો એનાથી તરસ કેવી રીતે છીપે? એ તો પાણીનો પ્યાલો આપણને પ્રત્યક્ષ હાથમાં આવે એ પીએ તો આપણી તરસ જાય. બાકી ગંગા નદી સામે ટગર ટગર જોઈ રહેવાથી એ કંઈ આપણી પ્યાસ છીપતી નથી. આપણને ભૂખ લાગી હોય, આના સિડની મંદિરના અન્નકૂટનો ફોટો ઘરમાં ટીંગાડી રાખ્યો, એની સામે જોયા કરે તો કઈ ભૂખ જતી રહેતી હશે? એ તો આપણી થાળીમાં અન્ન પ્રત્યક્ષ જોઈએ. જો અન્નકૂટના ફોટા સામે જોવાથી ભૂખ જતી હોય તો સારું હતું, મોંઘવારી નડત નહીં આપણને. કારણ કે કુંડાળે વળીને 5 જણા બેસી જવાનું જમવાનો ટાઈમ થાય ત્યારે, અને ફોટા સામે જોઈ લેવાનું 10-15 મિનિટ, એટલે ભૂખ બધી જતી રહે. તો ગ્રોસરીના ખર્ચા બધા બચી જાય. આપણે રેશનિંગની કઈ માથાકૂટ જ ના રહે, કાર્ડ બાર્ડ કઢાવવું આ તે બધું. પરંતુ એ કઈ ફોટા સામે જોવાથી ભૂખ જતી નથી. થાળીમાં પ્રત્યક્ષ અન્ન મળે, એ રોટલો આવે, એ ખાઈએ તો જ આપણી ભૂખ જાય. ગઈકાલનો ઉગેલો સૂર્ય એ આજનું અંધારું કાઢી શકે નહીં. આજનું અંધારું દૂર કરવું હોય તો આજે પણ સૂર્ય ઉગવો જોઈએ. એમ આગળ થઈ ગયેલા અવતારોથી કોઈ દિવસ આ જીવનું કલ્યાણ થતું નથી. આપણને પ્રગટ ભગવાન મળે ત્યારે જ આ જીવનું કલ્યાણ થાય. તમને સ્વપ્નની અંદર કરોડ રૂપિયાની લોટરી લાગી હોય પણ કામમાં કેટલા આવે? સવાર જાગો તાર ખિસ્સામાં હોય એટલા. એ પેલા કરોડ રૂપિયા કઈ કામમાં ન આવે. એ તો ખિસ્સામાં જે $25-50 પડ્યા એનાથી જ કામ ચાલે આપણું. એ પ્રગટ હાથમાં હોય એનાથી કામ થાય. એમ કોઈ કહે હરી હો ગયે, કોઈ કહે હોવન હાર, મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સબ સંસાર. કોઈ આગળ થઈ ગયેલા અને હંભારે છે, કોઈ આગળ થવાના છે એની સામે તાકીને બેઠા છે. પણ પ્રગટ ભગવાન એના વગર આ જીવનું કલ્યાણ થાય એવું નથી. મહારાજે મધ્યના 39માં વચનામૃતમાં વાત કરી. શ્રીજી મહારાજ આ દશમ સ્કંદ એને ભક્તિ શાસ્ત્રની ઉપમા આપી. ભાગવતનો 5મ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે અને દશમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે. તો શ્રીજી મહારાજે એની અંદર વાત કરી કે વેદ વેદાંત ઉપનિષદ શ્રુતિ સ્મૃતિમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાનરૂપ કયા છે, નિરંજન ક્ષેત્રજ્ઞ એવે નામે કરીને પરોક્ષપણે જે પરબ્રહ્મને કયા છે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ આવે ત્યાં એ શ્રી કૃષ્ણની સ્તુતિ છે એમ સમજવું. તો જો આ પ્રત્યક્ષ ભગવાન કે આગળ શાસ્ત્રોમાં જે કંઈ ભગવાનનું વર્ણન કર્યું છે, મને મળે એવા ભગવાનનું વર્ણન છે, તો એ પ્રગટ ભગવાનની ભક્તિ કરવાનું એ આ દશમ સ્કંદ સમજાવે છે. વેદવ્યાસે આગળ થઈ ગયેલા ભગવાનના ચરિત્રો ઘણા લખ્યા હતા, પણ પોતાની નજર સામે જે ભગવાન હતા એના ચરિત્રોનું વર્ણન આ ભાગવતમાં કર્યું ત્યારે અમને શાંતિ આવી. એમ આપણે પરોક્ષ ભાવે ગમે તેટલી ભક્તિ કરીએ એનાથી કંઈ કામ થતું નથી. એ પ્રત્યક્ષ આપણને ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ તો જ આ શાંતિ અને મુક્તિરૂપી ફળ એ પ્રાપ્ત થાય છે. તો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું કે પરોક્ષ પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિ રાય, ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માય. બધા અંગીરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં આહુતિ આપે, ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા, ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા. કૃષ્ણાય સ્વાહા કઈ કઈ ઘીની આહુતિઓ યજ્ઞમાં આપતા હતા. પણ કૃષ્ણ ભગવાનને જયારે ભૂખ લાગી અને ભગવાને પોતાના ગોવાળિયા મિત્રોને કહ્યું કે જાઓ આ ઋષિઓ યજ્ઞ કરે છે તો યજ્ઞની શેષ એટલે કે પ્રસાદી હશે લઈ આવો, આપણે જમીએ અને આપણી ભૂખ ભાંગીએ. તે ગોવાળિયાઓ બધા યજ્ઞશાળામાં પ્રસાદી લેવા ગયા કે અમને પ્રસાદી આપો, કૃષ્ણને ભૂખ લાગી છે. તો પેલા ઋષિઓ બધા સળગતા લાકડા લઈને પાછળ પડ્યા યજ્ઞના કે અમારી યજ્ઞશાળા અભડાઈ નાખી, તમે કઈ નાવા ધોવા સમજો નહીં, અહીંયા ક્યાં ઘૂસી ગયા કે અમારી યજ્ઞશાળામાં, ભાગો અહીંયાથી ખાવા પીવાનું કઈ નથી મળવાનું, એમ કહીને ભગાડી મૂક્યા. કૃષ્ણ ભગવાન પાસે ગોવાળીઓ આવ્યા, પૂછ્યું કે જમવાનું લઈ આવ્યા? અરે કે જીવતા એ જમવાનું જમજો કે આ તો સળગતા ફાચરા લઈને પાછળ પડ્યા હતા.
મારી કાઢા તમને. ભગવાન કે શું થયું? કે કાંઈ અમને જમવા કરવાનું આપ્યું નહીં એમણે તો. ભગવાને કહ્યું કે એવું થયું, સારું કાંઈ વાંધો નહીં, જાઓ એમની ઋષિ પત્નીઓ પાસે, એ લોકોના ઘેર જઈને તમે ભિક્ષા માગી લાવો. તાર ગોવાળાએ કહ્યું કે ભાઈ સાહેબ એક દાડો ઉપવાસ ખેંચી કાઢો ને તમે, આ લોકો સરકતા લાકડા લઈને પાછળ પડે, પેલા હાંભેલા લઈને પાછળ પડશે, કે અમારે કાંઈ માગવા જવું નથી. ભગવાન કે એવું કાંઈ બનશે નહીં, તમે જાઓ, એ તમને ભિક્ષા આપશે. અને ઋષિ પત્નીઓના ઘરમાં આ ગોવાળિયાઓ ગયા અને વાત કરી કે કૃષ્ણને ભૂખ લાગી છે, જમવાનું માગે છે. ત્યારે ઋષિ પત્નીઓ રાજી થઈ કે કૃષ્ણને ભોજન જોઈએ છે, થોડીક વાર ખમી જાઓ. ગરમા ગરમ બધી રસોઈઓ બનાવી, કારણ કે ગોપીઓ જયારે દહીં ને માખણ ને બધું વેચવા અહીંયા આવતી, ત્યારે ગોપીઓની વાતો સાંભળીને ઋષિ પત્નીઓને કૃષ્ણ પ્રગટ ભગવાન જેવો નિશ્ચય થઈ ગયો હતો. એટલે એ ભગવાનનો મહિમા સમજી ગયેલી, તો એમણે ગરમ ગરમ રસોઈ કરી અને પોતે સ્વયં કૃષ્ણને જમાડવા માટે ત્યાં પહોંચી અને કૃષ્ણને ભાવતા ભોજન જમાડ્યા. ઋષિઓને ખબર પડી કે જે ગોવાળીઓને આપણે આ યજ્ઞશાળામાંથી ભગાડી દીધા, એ તો આપણા ઘરમાં ગરી ગયા, કે અને આપણા રસોડા સુધી પહોંચી ગયા, આપણું રસોડું અભડાવી માર્યું. કે તો ઘૂસવા કોણે દીધા રસોડા સુધી એ લોકો? કે બીજું કોણ ઘૂસવા દે? આપણી પત્નીઓ જ એમને આવવા દીધા છે. તો એ અભડાઈ ગઈ, કે એને હવે રસોડામાં ન આવવા દેવાય. તો એને રસોડામાં ના આવવા દેવાય પછી ખાવાનું કોણ બનાવશે? ઋષિઓ કહે કે ભલે આપણે ખાવાનું બનાવશું, પણ આપણે એ લોકોને હવે રસોડામાં પેસવા દેવા નથી. એટલે ઋષિ પત્નીઓને બધા ઋષિઓએ કહી દીધું કે તમારા રસોડામાં આવવાનું નહીં, તમારા માટે અમે રસોઈ બનાવશું, તમારે જમવાનું. કે તમે અભડાઈ ગયા, તમે અપવિત્ર થઈ ગયા, ગોવાળીઓને જમાડ્યું, અમે બધું કામ કરશું. ઋષિ પત્નીએ કે સારું તાર તમે કરો. તો એકવાર પ્રગટ ભગવાનને ઓળખીને રસોઈ જમાડી, જિંદગી પર્યંત ચૂલા ફૂંકવાના મટી ગયા. અને આજની તારીખે તમે જુઓ, મથુરામાં તમે જાઓ તો ચોબાઓ રસોઈ બનાવે છે, ચોબાનો હિંચકા ઉપર બેઠી બેઠી ખાતી હોય છે. આજની 5000 વર્ષ સુધી એ સુખ થઈ ગયું. તો આ પ્રગટ ભગવાનને ઓળખી લીધા, ત્યાર પછી ઋષિઓને પશ્ચાતાપ થયો. જયારે જ્ઞાન થયું, કૃષ્ણ મોટા થયા, કે કૃષ્ણ તો સાક્ષાત પરમાત્મા હતા અને આપણે ગોવાળિયા સમજીને એને ભગાડી દીધા. અને એ વખતે ઋષિઓએ બળાપો કાઢ્યો કે ધિક નહ કુલમ, કે અમારા ઉચ્ચ બ્રાહ્મણ કુળને પણ ધિક્કાર છે કે એ પ્રત્યક્ષ ભગવાનને ઓળખી ન શક્યા. ધિક ક્રિયાદાક્ષ્યમ, અમે આ બધી નિપુણતાપૂર્વક યજ્ઞ યાગાદિકની ક્રિયાઓ કરતા રહ્યા, પણ અમારા યજ્ઞ યાગાદિકને ધિક્કાર છે કે વિમુખાત્વય અધોક્ષજે, એ પ્રગટ પ્રત્યક્ષ ભગવાનને ઓળખી શક્યા નહીં. તો પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિરાય, ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માય. તો આ પ્રગટ ભગવાનને જ્યાં સુધી ન ઓળખીએ, ભક્તિ એની ન કરીએ, ત્યાં સુધી કોઈ દિવસ અંતરનો પરિતાપ એ મટતો નથી. તો એ પ્રત્યક્ષ ભગવાનને ઓળખવા માટે આ વેદ વ્યાસે આ દશમ સ્કંદની અંદર હવે ભગવાનના બધા ચરિત્રોની કથા, એનો ઉપક્રમ આરંભેલો છે. એ ચરિત્રોની કથા હવે આપણી સમક્ષ વર્ણવવા માટે જાય છે. અત્યાર સુધી ઘણા ઘણા અવતારોનું વર્ણન કર્યું, પરંતુ આ પ્રગટ ભગવાનના ગુણગાન ગાયા વગર બધું અધૂરું રહ્યું. તો આ ભાગવતનો દશમ સ્કંદ એની શરૂઆતમાં જ આપણને સમજાવે છે કે આપણે હંમેશા એવી રીતે પ્રગટ ભગવાનને ઓળખી અને એની ભક્તિ કરીએ તો પછી આપણું આ કલ્યાણ થતું હોય છે. બાકી તો ભક્તિથી સંસ્કાર થાય. આને આ જન્મે કલ્યાણ કરવા માટે તો પ્રત્યક્ષ ભગવાનને ઓળખવા જ પડે. તો આપણને વિચાર થાય કે અત્યારે હાલની તારીખે પ્રગટ ભગવાન કોણ આ કળિયુગની અંદર? કારણ કે રામચંદ્ર ભગવાન ત્રેતાયુગમાં થઈ ગયા, એને જે કોઈ મળ્યા એ બધાનું કલ્યાણ થયું. કૃષ્ણ ભગવાન દ્વાપરની અંદર થયા, એમને જેનો જેનો યોગ થયો તો એ બધાનું એમણે કલ્યાણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પહેલા થયા અને એમને જે કંઈ દાદા ખાચર, જીવા ખાચર, લાડુબા જીવુબા બધા મળ્યા, મુક્તાનંદ, બ્રહ્માનંદ, એ બધાનું કલ્યાણ થઈ ગયું. પણ આજની તારીખે 2013ની સાલમાં પ્રગટ ભગવાનને ક્યાં ગોતવા? કારણ કે એ ન મળે ત્યાં સુધી શાસ્ત્ર માત્ર કહે છે કે કોઈ દાડો પત્તો પડવાનો નથી. પરોક્ષ પ્રિયા ખલુ માનવાહ, પરોક્ષ ભગવાનની ભક્તિ બધાને બહુ ગમતી હોય, કારણ કે એમાં પાળવાનું ઓછું આવે ને. કારણ કે ભગવાનની આગળ તમે બીડી પીવો તો કે હાથ પકડવા નથી આવવાના, બીડી ન પીવાય. ઘણા પૂજારીઓ ઠપકારતા હોય છે, અગરબત્તીનો ધૂપ કરે ને આ ધૂપ ભેગો ચાલતો હોય અને પાછો. એટલે પરોક્ષની ભક્તિ બધાને બહુ ગમે. જે મૂર્તિમાં ભગવાન હોય, ફોટાવાળા ભગવાન હારા, કારણ એની આગળ તમે જુગાર રમો તો એ કઈ કહેવાના નથી. એની આગળ તમે દારૂની બાટલી ગટકાતા કઈ ગણપતિ હાથ પકડવા આવ્યા કોઈ દાડો? અમારા મુંબઈમાં બહુ મોટો ગણેશ ઉત્સવ થાય, પણ આ ગણેશ ઉત્સવમાં ગણેશના આગળ પધરાણ પાછળ પાના ટીચવા બેઠા હોય પાછા એના એ જ આયોજકો. તો કોઈ ગણેશજી હજી એ લોકોને અટકાય નથી એટલે મારી પાછળ હું ગોરખ ધંધા કરો છો તમે બધા. એટલે પરોક્ષ ભગવાનની ભક્તિ બધાને ગમે, કારણ કે એમાં જે આપણે કરવાનું એ કરતા કરો. અને તોય મિથ્યા ભક્તિનો સંતોષ પાછો લે, ના અમે તો મંદિરે જઈએ છીએ, અમે મૂર્તિ ઉપર હારે ચડાવીએ, અમે તુલસી પત્રે ચડાવીએ, અમે આરતી કરીએ. એટલે પરોક્ષ ભગવાનની ભક્તિ બધાને ગમે, કારણ કે એમાં કઈ પાળવા બાળવાનું આવે નહીં. પણ પ્રગટ ભગવાન તો તરત પકડે, એટલે કે આ તમે હું ભગત થઈને બીડીઓ પીવા માંડ્યા, આ ભગવત થઈને કેમ પૂજા પાઠ નથી કરતા? એટલે પરોક્ષ પ્રિયા ખલુ માનવાહા, પરોક્ષ ભગવાનની ભક્તિનો સ્વાદ બધાને બહુ આવે. આજે નાગપાંચમ છે ને, નાગપાંચમના દાડ લોકો ભીત ઉપર નાગ ચિતરે,
કુલેરનો પ્રસાદ ધરાવે, પણ જો નાગદાદો પ્રગટ થાય તો હાણસો ગોતે, હો કે કાઢો પકડીને મારે. તો પરોક્ષની ભક્તિ બરાબર, ફોટાવાળા બધા બરાબર, પણ એ જો ફોટાવાળો પ્રગટ થઈ જાય તો વળી પાછો સાણસો લઈને નાગને પકડીને બહાર મૂકી આવે. તો આવી પ્રકારે બધું એ તંત્ર જગતનું ચાલતું હોય છે. પરંતુ પ્રત્યક્ષ ભગવાન મળે ત્યારે આ બધું કલ્યાણ થાય. તો હાલની તારીખે આપણે પ્રગટ ભગવાનને ક્યાં શોધવા? તો ભગવાને પોતે વચનામૃત વડતાલના 19માં લખ્યું કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. એની જ્યારે એ જીવને ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો જ્યારે જ્યારે મનુષ્ય જન્મ આ જીવને મળે ત્યારે ભગવાન કે એના અખંડધારક સંત એ ચોક્કસ આ પૃથ્વી ઉપર વિચરતા હોય. પૃથ્વી કોઈ દિવસ ભગવાન વિના વાંજણી રહેતી નથી. એ વસુંધરા ઉપર એ હંમેશા વસુદેવ પ્રગટ જ રહેતા હોય છે, પરંતુ એને આપણે ઓળખવા પડે. તો આ કળિયુગની અંદર ભગવાનનું પ્રગટપણું કોના દ્વારા? તુલસીદાસે લખી દીધું કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જિન્હો કે પાસ. તુલસીદાસ કહે છે કે જો તમને રામ નથી મળ્યા, એને લીધે તમે ઉદાસ છો કે આગળ ભગવાનના ભક્તો થઈ ગયા, એ બધાને પ્રગટ ભગવાન મળ્યા ને અત્યારે આપણું કાંડું કોણ જાલશે? ત્યારે એ તુલસીદાસ કહે છે રામ મિલન કે કારણે જોતું ભયા ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જિન્હો કે પાસ. તો તમે એવા સંતની સંગત શોધી લો કે જેની પાસે ભગવાન હોય. એવા સંત એ ભગવાન સુધી તમને પહોંચાડે. સંત છે ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ કહેવાતું હોય. વેદવ્યાસે પણ લખ્યું કે કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, આસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. આખું આ વિશ્વ છે એ કાંતા અને કનકથી વીંટળાયેલું છે. કાંતા એટલે લસ્ટ, કામ ભાવના, સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની વાસના, અને કનક એટલે કે લોભ. આ બેના આધારે આખી દુનિયા એ ચાલે છે. આ બે ચાલક બળ છે. સિગમેન્ટ ફ્રોઈડ બહુ મોટા મનોચિકિત્સક થઈ ગયા, એ કહેતા કે સેક્સ ઇઝ ધ મોટિવ ફોર્સ ઓફ ધ વર્લ્ડ. સ્ત્રી પુરુષને પરસ્પર જે જાતીય વાસના છે એ આ સંસારને દોડાવે છે. અને કાર્લ માર્ક્સ થઈ ગયા સામ્યવાદના પ્રણેતા, એણે કહ્યું કે મની ઇઝ ધ મોટિવ ફોર્સ ઓફ ધ વર્લ્ડ. પૈસો છે ને દુનિયાનું ચાલક બળ છે. આ બે જો ખેંચી લેવામાં આવે ને તો ફુગ્ગામાંથી હવા નીકળી જાય, જેવો ફુગ્ગો થઈ જાય ને એવી આ દુનિયા થઈ જાય એવી છે. આ બે જ, કામ અને લોભ, કાંતા અને કનક, એ આ જગતને ચલાવે છે, દોડાવે છે. તો કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત. આ કાંતા કનકથી આખી દુનિયા એ વીંટળાયેલી છે. આસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. એનાથી જે છૂટ્યો એ બે ભુજાવાળો ભગવાન છે. કહેતા કે એવા સંતમાં એ ભગવાન હંમેશા બિરાજમાન રહેતા હોય. તો ભગવાન કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી. એ જાય તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. પણ ક્યાં રહે છે? તો આ સમજાવ્યું કે આવા સંત દ્વારા હંમેશા ભગવાન રહે છે. મીરાબાઈએ લખ્યું કે હરિ વસે હરિના જન્મમાં, તમે શું કરશો જય વનમાં. લોકો ભગવાનને ગોતવા વનમાં જાય, જંગલોમાં જાય, હિમાલયની ગુફામાં જાય, ગિરનારની ટોચ ઉપર જાય. મીરાબાઈ કહે છે કે હરિ વસે હરિના જન્મમાં, તમે શું કરશો જય વનમાં. વનમાં જવાથી કાંઈ પત્તો પડવાનો નથી. ભગવાન પોતાના એવા સાચા સંતમાં એ હંમેશા પ્રગટ રહેતા હોય છે. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિજહી જાગા, લોભ પાશ જીન ગર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. કે જેને નારીના નયન બાણે કદી વિંધી શકતા નથી, જેને લોભરૂપી દોરડું બાંધી શકતું નથી, જે ક્રોધરૂપી રાત્રિમાં હંમેશા જાગે છે, કહેતા જેના જીવનમાં કોઈ દિવસ ક્રોધ વ્યાપતો નથી, સો નર આપ સમાન રઘુરાયા. એવા સંત એ સાક્ષાત રઘુરાય, કહેતા ભગવાન તુલ્ય છે. તો ભગવાન હંમેશા કળિયુગની અંદર પણ એવા સંત દ્વારા પ્રગટ રહેતા હોય. એ સંતને આપણે ઓળખવા પડે. એની આ પરીક્ષાઓ બતાવી કે કથા પારાયણો કરનારાઓમાં ભગવાન પ્રગટ રહેતા નથી, પરંતુ આ કામ અને લોભ એનાથી જે મુકાયેલા છે એની પાસે એ સંત છે, એની પાસે ભગવંત છે. તો આજે એવા સંત એ પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર વિચરે છે કે જેના જીવનની અંદર આ કામ ક્રોધાદિક કોઈ સ્વભાવો નથી, કોઈ લોભાદિકનો ઉપદ્રવ નથી. આજે 92 વર્ષનું નિષ્કલંક પવિત્ર જીવન પ્રમુખ સ્વામી મહારાજનું એ આપણને બતાવે છે કે પોતે આ પ્રકારે લસ્ટ યાને કે કામ વાસનાથી સદંતર મુક્ત છે. જીવનની અંદર એવું શુદ્ધ બ્રહ્મચર્ય એમણે પાળેલું છે અને સદાય લોભથી મુક્ત. આજે 1100થી વધુ મંદિરો બાંધ્યા, પરંતુ એમના નામ ઉપર
1 મિલીમીટર જેટલી પણ જમીનનો ટુકડો નહીં. તો આવા સંત દ્વારા ભગવાન પૃથ્વી ઉપર રહેતા હોય તો એ પ્રકારે આ ભાગવત દશમ સ્કંધમાં શરૂઆતમાં જ આપણને સમજાવે છે કે સંત છે એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. એવા સંતને ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર લાવ્યા કે જે આ કામ અને લોભથી મુક્ત થયેલા હોય, સંસારમાં રહેવા છતાં એ સંસારથી આવી રીતે અલિપ્ત રહેતા હોય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરનો ચોક વાળતા હતા અને સૌરાષ્ટ્રના એક બહુ મોટા તીર્થધામના કેટલાક સંતો બાવાઓ એ જુનાગઢ આવ્યા હતા અને તેમણે વાત જાણી કે અહીંયા સ્વામિનારાયણના સાધુએ બહુ મોટી લાકડાની હવેલી બનાવી છે, તો હાલો આપણે જોઈ આવીએ, આપણે બનાવી કામમાં આવે એમ માનીને ત્યાં જોવા માટે આવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી જ પહેલા એમને મળ્યા, કારણ કે મંદિરનો ચોક વાળતા હતા. એટલે સ્વામીને એમણે પૂછ્યું કે અમારા મંદિરના મહંતને મળવું છે, ક્યાં મળશે? સ્વામી કે અહીંયા સભા મંડપમાં થાંભલાના ટેકે એમની આ ગોદડી છે, આસન છે, ત્યાં જાઓ, થોડીક વારમાં એ આવશે. એટલે ત્યાં થાંભલાનો ટેકો લઈને ગુણાતીતાનંદ સ્વામી હંમેશા એક કથા કરતા, ફાટેલી ગોદડી ઉપર સ્વામી બેસતા, કે આમ ગાદી કે આવો સોફો બોફો જેવું કાંઈ હતું નહીં, એક સામાન્ય નાની ગોદડી, એ ફાટલી તૂટલી સાંધેલી, એની ઉપર સ્વામી બેસીને કથા વાર્તા કરે, એ મહંતનું આસન. એટલે ત્યાં જઈને લોકો બેઠા. થોડીક વારમાં ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળી અને હાથ પગ ધોઈને ગાદી ઉપર આવીને બેઠા. જ્યાં સ્વામી બેઠા ને પેલા ધડાક લઈને ઉભા થઈ ગયા. સ્વામી કે અમે બેઠા ને તમે કેમ ઉભા થયા? કે તમે આ મંદિરના મહંત છો? તો કે હા, પણ તમે તો હમણાં કે ચોક વાળતા હતા. સ્વામી કે અહીંયા તો ચોક વાળે જ મહંત, ગાદી ઉપર બેસીને હાફ્યા કરે મહંત નહીં. કે આ કે જુદી ટાઈપના મહંત છે, કે બાકી મહંતનો હાથ તો આમ જ હોય, ધડ ધડ આશીર્વાદ આપ્યા કરતો હોય બધાને, કે હાથમાં સાવરણી ન પકડે. પણ આ જુદા મહંત લાગ્યા. પછી બેસાડ્યા સ્વામીએ. પછી સ્વામીએ પૂછ્યું, અરે પેલા બાવાએ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી મહંતાઈ કરો છો? કે 40 વર્ષથી સ્વામી કે મહંત છે. વળી પાછા ઉભા થઈ ગયા. 40 વર્ષથી મહંત છો, હજી કોઈ તમને મારી નથી નાખ્યા? કે સ્વામી કે ભલા માણસ, અમને શું કરવા લોકો મારે? અમે તો કીડી જેવા જીવને પણ દુખાવતા નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલા, તમે આવું કેમ પૂછો છો? તો કે અમારે તો 15 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા છે. તો સ્વામી કે આવું બધું કેમ થાય? તો કે અમારે તો મઠ મંદિર ને મિલકત ને જાયદાદ ને બધું મહંતના નામ ઉપર હોય, એ જ્યાં સુધી ઉપડે નહીં ત્યાં સુધી કોઈ ચેલાના હાથમાં આવે નહીં. અને એ પેલા મહંત બધાની રસોઈઓ જમીન એવા જામ્યા હોય કે જલ્દી ઉપર જાય એવા ના હોય પાછા. એટલે ચેલો પાર પાડી દે ને પોતે મહંત થઈ જાય. આમ કરતા કરતા 15 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની જોડી બતાવી અને સ્વામીએ કહ્યું કે જુઓ અમારી જોડી, અમારી મિલકત, અંદર ઓઢવા પહેરવાના 2 કપડા, પૂજા, બીજા કશું મળ્યું નહીં. ત્યારે સ્વામીને એ લોકોએ કીધું કે તમે ખરેખરા મહંત. તો જો આવા સંતની અંદર એ ભગવાન હંમેશા પ્રગટ રહેતા હોય છે, તો આ શ્રીમદ ભાગવત એ આપણને સમજાવે છે કે પ્રગટ ભગવાનની ભક્તિથી કલ્યાણ થાય, પરંતુ એ પ્રગટ ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ પાછી જોઈએ. એ ભેખડે ભરાવાનું નથી, પણ એવા સંતના સમાગમમાં રહીએ તો પ્રગટ ભગવાનનો મેળ થઈ જાય. આનો અર્થ એમ નથી કે સંત એ ભગવાન પોતે જ, ભગવાન તો એક જ છે, પણ એનામાં ભગવાન અખંડ રહ્યા છે, માટે ભગવાનનું સ્વરૂપ કહેવાય. જેમ તમે નોકરીએથી પાછા આવ્યા હોય, ધંધાએથી પાછા આવ્યા હોય, તમે ઘેર આવીને છોકરાને કહો જા બેટા પાણીનો પ્યાલો લઈ આવ, તો કે પ્યાલો પાણીનો હોય છે? એ તો સ્ટીલનો હોય, કાચનો હોય, લોખંડનો, પિત્તળનો હોય. પણ કહેવાય શું? પાણીનો પ્યાલો, કારણ કે અંદર પાણી ભર્યું છે, પાણી સિવાય બીજું અંદર કશું છે નહીં, એટલે પાણીનો પ્યાલો. એમ સંતમાં ભગવાન સિવાય કશું નથી, માટે ભગવાનનું સ્વરૂપ. અમારા મુંબઈની અંદર દૂધની ગાડીઓ ખટારાઓ ફરતા હોય, દૂધાચી ગાડી. તો એક ગાડી આવે, અમારા ગામડાઓમાં આવતી હોય, પેલી દૂધ સહકારી મંડળીમાં દૂધ લેવા માટે. તો શું કે લોકો કે જો દૂધનો ખટારો આવ્યો, તે ખટારો કે દૂધનો છે? એ ટાયર એના રબરના હોય, સીટ રેક્ઝિનની હોય, બોડી લોખંડની હોય, પણ એ દૂધને લઈ જાય છે એટલા માટે કહેવાય કે દૂધનો ખટારો. પગ જમવાની પંગત થઈ હોય અને આપણે જમવા માટે બધાની જોડે બેઠા હોય અને એક જણ લાડુ પીરસવા નીકળ્યો હોય અને બધામાં લાડુ મૂકતો આપણી થાળીમાં જ રહી જાય, આગળ નીકળી જાય, આપણે તરત બૂમ પડે, એ લાડુ કે. તો એ પાછો લાડુ આવે ખરો પાછો. હવે કઈ લાડુ છે? એ લાડુ નથી, એ તો રમેશ, મહેશ, છગન, બગન જે કઈ નામ હોય એનું એ છે, પણ એને લાડુ ધારણ કર્યા છે એટલે એ લાડુ આપણે બોલાવીએ છીએ. એમ પ્રમુખ સ્વામી મહારાજ કઈ ભગવાન નથી, પણ એને રોમ રોમમાં ભગવાન ધારણ કર્યા છે, એટલા માટે ભગવાનનું સ્વરૂપ એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો આ સમજવાનું. પાછી આમાં કઈ એવી ભૂલ નહીં કરવાની કે આ સંત ભગવાન થઈ ગયા. ભગવાન તો એક જ છે, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન જેવું કોઈ થવાને સમર્થ નથી. લોકો ભલે ગમે તેટલા ઉધામા કરે ભગવાનની ગાદીએ ચડી જવા માટે, કોઈ નો સમજે તો એ પોતાની જાતે ભગવાનનું આગળ ટાઇટલ લગાડી દેતા જ ઘણા તો. પણ એમ કઈ ભગવાન થવાતું નથી, એ એક જ છે. પણ એવા સંતમાં ભગવાન રહ્યા છે, માટે એને આપણે રાજી કરીએ એ આપણને ભગવાન સુધી
પહોંચાડી દે. જેમ નાનું ઝરણું એ નદી સાથે ભળે તો સમુદ્ર સુધી પહોંચી જાય કે ના પહોંચી જાય, એમ આપણે નાના ઝરણા જેવા છીએ. પ્રમુખ સ્વામી જેવા સંત એ નદી તુલ્ય છે, એની સાથે જોડાઈ જઈએ તો આપણને પણ ભગવાન રૂપી સમુદ્ર સુધી પહોંચાડી દે. તો આ દશમ સ્કંદના પ્રારંભની અંદર જ વેદ વ્યાસ પોતે આ એક રહસ્ય આપણને સમજાવે છે કે હું આ પ્રગટ ભગવાનના ચરિત્રોનું વર્ણન કરી રહ્યો છું, પરંતુ તમે પણ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને ઓળખીને એની ભક્તિ સેવા કરજો તો શાંતિ આવશે. બાકી મારી જેમ 17 પુરાણ લખશો ને પરોક્ષ ભગવાનના તોય પત્તો પડવાનો નથી. તો વ્યાસે ભૂલ કરી હતી, આપણે કંઈ કરવાની નથી. એની ભૂલમાંથી આપણે સમજી જવાનું. એણે પ્રગટ ભગવાનને વર્ણનનું ચરિત્ર બધું કર્યું, તો આજે એ પ્રત્યક્ષ ભગવાન આવા પ્રમુખ સ્વામી જેવા સંત દ્વારા વિચરી રહ્યા છે. એના સત્સંગ દ્વારા એ આપણે ભગવાન સુધી પહોંચીએ. જેમ આવી રીતે વાલીઓ નારદજી દ્વારા રામ સુધી પહોંચી ગયો અને વાલ્મીકીએ પોતે બની ગયા, જેમ સ્વામી વિવેકાનંદ એ રામકૃષ્ણ પરમહંસ દ્વારા કાલી માતા સુધી પહોંચ્યા અને એ દેવીનો એમણે સાક્ષાત્કાર થયો, તેમ આપણે પણ એવા ગુરુના સાનિધ્યમાં રહી અને ભગવાનને ભજીએ. એ પ્રગટ ભગવાન મળ્યા તુલ્ય આપણને પ્રાપ્તિ કરાવતા હોય છે. તો આવી પ્રકારની એક પૂર્વ ભૂમિકા આ દશમ સ્કંદની એ અહીંયા વેદ વ્યાસે પોતે બાંધેલી છે. અને ત્યાર પછી હવે ભગવાનના એ ચરિત્રોનું વર્ણન કરે છે. જો ભાગવત ભક્તિની રીત શીખવાડે છે, એમાં પહેલી જ આ રીત શીખવાડી કે પ્રગટ ભગવાનની ભક્તિ આપણે કરવી. ત્યાર પછી હવે ભગવાન કેવી રીતે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે તો એનું પણ વર્ણન એ પોતે અહીંયા વેદ વ્યાસ કરી રહ્યા છે. આપણે સૌ કથા તો ભગવાનના પ્રાકટ્યની જાણીએ છીએ કે વસુદેવ અને દેવકીના પુત્ર રૂપે કૃષ્ણ લીલા પુરુષોત્તમે એ આ કારાવાસની અંદર શ્રાવણ વદી અષ્ટમીના દિવસે એ મધ્યરાત્રિએ જન્મ ધારણ કરેલો છે. ભગવાન પોતે અંધારામાં પ્રગટ્યા અને કારાવાસની અંદર પ્રગટ્યા. આપણને થાય કે આવું કેમ એમણે પસંદ કર્યું? ભગવાન સાક્ષાત છે, તેમ છતાં પણ કારાવાસમાં જન્મ અને તેમ છતાં પણ આ અંધારી ઘોર રાત્રિએ જન્મ. પરંતુ ભગવાન આપણને સમજાવે છે કે તમે બધા અંધારામાં અટવાઓ છો તો તમને અંધારામાંથી કાઢવા મારે અંધારામાં આવવું પડે કે ના આવવું પડે? અને તમે બધા જન્મ મરણની કેદમાં પડ્યા છો તો તમને કેદમાંથી છોડાવવા મારે કેદની અંદર આવવું પડે ને. જેમ કોઈ ડૂબતો માણસ હોય એને બચાવવા કે કાંઠે ઉભા બચાવી શકાય? એને બચાવવા જે બચાવનાર હોય એને પણ નદીમાં ઝંપલાવવું પડે. અને એ ડૂબતો માણસ અને તારનારો બે આપણને આમ નદીમાં તણાતા લાગે. કાંઠે ઉભેલાને એમ જ લાગે જો આ બે તણાય છે. ભાઈ બે તણાતા નથી, એક તણાય છે અને એક તારવા પડ્યો છે. એમ ભગવાન પોતે કેદખાનામાં નથી પ્રગટે, આપણે બધા કેદખાનામાં છે જન્મ મરણની. આપણને કાઢવા એ કારાવાસની અંદર આવ્યા છે. વિદ્યાર્થી પણ સ્કૂલમાં જતો હોય અને પ્રોફેસરે સ્કૂલ કોલેજમાં જતો હોય, બે કોલેજમાં જતા દેખાય, પણ એક ભણવા જાય છે અને એક ભણાવવા જાય છે. એટલો ફેર છે. એકવાર એક છોકરાને પૂછ્યું ક્યાં ગયા તાર બાપુજી? કે સ્કૂલમાં. એટલે કે હજી ભણે છે? નાના કે ભણાવવા ગયા છે. કે તો બરાબર. કે બાકી 50 વર્ષે ભણવા જાય એવું નહીં, એક ભણાવવા જાય છે ને એક ભણવા જાય છે. એમ ભગવાન કેદખાનામાં પ્રગટ થયા. એ કઈ એમને બંધન નથી કર્મનું, આપણે કેદમાં સપડાયા છે, આપણને કાઢવા માટે પોતે આવ્યા છે. જેમ કેદી પણ જેલમાં જાય અને પોલીસ અફસર પણ જેલમાં જાય, પણ બેયના જેલમાં જવામાં ફેર છે કે નહીં? એક ગુનો કર્યો છે એટલે જેલમાં જાય છે અને એ જે બીજો છે ગુનેગારોનું ધ્યાન રાખવા માટે જેલમાં જાય છે. એમ આપણે આ કર્મ બંધનથી જન્મ મરણની જેલમાં ફસાયા છે. તો આપણને તારવા માટે, બચાવવા માટે ભગવાન પણ પોતે કારાવાસની અંદર આવે છે. બાકી એને કોઈ આવા કર્મોના બંધન નથી કે આવી પ્રકારના દેહ ધરવા પડે, પરંતુ એ ભગવાન પોતે આપણી ઉપર કૃપા કરીને આપણને તારવા માટે એ આપણા જેવા થાય છે. મનુષ્ય સાથે મનુષ્ય થાય ત્યારે મનુષ્ય સુખ તો પમાય. પાણી તણો છે જડજે પ્રવાહ, પાણી સાથે મળે જ અથાહ. પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જય એક ઠામે. સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. જે જેવો હોય એની સાથે જો એવા થઈએ તો પછી એને સુખ આવે. મનુષ્ય આપણે બધા છીએ, તો ભગવાન પણ આપણા જેવા મનુષ્ય થઈને આ પૃથ્વી ઉપર આવતા હોય. જો એ અક્ષરધામમાં જેવા છે એવા જ આવે તો આપણે કોઈ એની સેવા કરી ન શકીએ, એના દર્શન ના કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણે વર્ણન કર્યું છે લોયાના 18મા વચનામૃતમાં કે ભગવાન પોતાના ધામમાં બિરાજમાન છે. એ સ્વરૂપ કેવું છે? તો એક એક રોમને વિશે કરોડ સૂર્યનો પ્રકાશ રહેલો છે. એવી પ્રકાશમાન ભગવાનની મૂર્તિ છે. એક એક રૂવાડામાં કરોડ સૂર્યનો પ્રકાશ. હવે એવા ભગવાન સ્વામિનારાયણ અહીંયા પૃથ્વી ઉપર કે હાલો હું સિડની પારણ ચાલે છે જઈ આવું, અને અહીંયા બેસે તો આપણે બળીને ખાખ થઈ જઈએ, બીજું કઈ થાય. કારણ કે એક સૂર્ય કરોડો માઇલ દૂર છે તો બપોર 12 વાગે નજર કરીને જોઈ શકાતો નથી. 5 મિનિટ જુઓ તો ખરા બપોર 12 વાગે સૂર્યની સામે, આંખે અંધાર આવી જાય, ગરમી થઈ જાય આપણને. તો એક સૂર્ય
આટલા કરોડો માઇલ દૂર એની સામે નજર માંડીને જોઈ શકાતો નથી. તો ભગવાનના તો એક એક રૂવાડે કરોડ સૂર્યનો પ્રકાશ. એ અહીંયા કથા કરવા બેસે તો આપણે તો સીધા બળીને ખાક થઈ જઈએ. પણ ભગવાન, આપણે મનુષ્ય છીએ તો આપણા જેવા એ પોતે થઈને આવે છે. આ એમની આપણી ઉપર દયા છે. મનુષ્ય સાથે મનુષ્ય થાય ત્યારે મનુષ્ય સુખ તો પમાય. એ પોતે આપણી સાથે આપણા જેવા થાય તો આપણને એનો આનંદ આવે. એની જોડે હસીએ, બોલીએ, રમીએ, કરીએ, દર્શન કરીએ, સેવા કરીએ. પરંતુ જેવા સેવા આવે તો આ કોણ જાણે શું હશે એમ કરીને માણસ ડરી જાય. પાણી અને તેલ તમે ભેગા કરો તો ભેગા થાય, પણ પાણી સાથે જેવું મળે એવું પાણી તેલ સાથે ભળી જાય. કઈ પાણી ને તેલને ભેગા કરો તો સ્પષ્ટ દેખાય કે આ તેલ છે ને આ પાણી છે. મિક્સ થઈ શકતું નથી. પણ પાણીને ભેગા કરો તો પછી કઈ ખબર ન પડે કે આ ગંગાનું છે કે આ યમુનાનું છે. એ પાણી જડ છે, તેમ છતાંય પોતાના જેવું પાણી મળે તો એની સાથે કેટલું મિક્સ થઈ જાય. એમ આપણે મનુષ્ય છે તો ભગવાન મનુષ્ય જેવા થાય તો આપણને એમનામાં એવી હેતપ્રીત થાય અને એ હેતે કરીને આપણું કલ્યાણ થઈ જાય. એટલા માટે એ પૃથ્વી ઉપર આવો મનુષ્ય જન્મ એ ધારણ કરે છે, આપણને એમનામાં જોડવા માટે, આપણને એની અંદર હેતપ્રીત થઈ જાય એના માટે. જ્યાં બહુ મોટો સાહિત્યનો પ્રોફેસર હોય અને કોલેજોની અંદર એ ઘણું ઉચ્ચ પ્રકારનું સાહિત્ય ભણાવતો હોય, પણ જયારે ઘરમાં આવે ત્યારે એ ત્યાં આગળ શું કઈ સાહિત્યના બધા વર્ગો લેતો હોય એ રીતે બધું માગે એના છોકરા પાસે. છોકરો પેલો પ્રોફેસર આવ્યો હોય અને સ્કૂલોમાં અને કોલેજોમાં તો બધું જાત જાતનું સાહિત્ય ભણાવે, શેક્સપિયરના નાટક ને મિલ્ટનની કવિતા ને કાલિદાસના નાટકો ને બધું. પણ જયારે ઘરમાં લાઈન પાણી જોઈતું હોય છોકરા પાસે તો એમ ના કે જા બેટા એ વત્સ તું શુદ્ધ સુગંધીદાર જળનું પ્રદાન કર, એમ કે સાહિત્યની ભાષા વાપરે. એ ત્યાં શું કે જા બેટા ભૂ લઈ આવ, કે પાણી એ ના બોલે ઘણા તો પાણી કઈ છોકરો ન સમજી શકે એવું છે. પણ આપણે બાળક સાથે બાળક જેવા બનવું પડે છે. બાળક સાથે બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ. ભૂપ બહુઓ તાતા ભાખીએ ભલે હોઈએ ભણેલા ભૂપ. જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બહેરો તો સમજે સાનમાં ત્યારે કરીએ લવારો કેમ. જે જેવી રીતે સમજતો એને એવી રીતે સમજાવવો પડે. ત્યાં આગળ પછી ના ઠપકારે બધું સાહિત્ય. એ સાહિત્યનો પ્રોફેસર જમવા માટે બેઠો હોય તો એની પત્ની પાસે કઈ સાહિત્યની ભાષામાં રોટલી માગે કે હે પ્રિય ભાર્યા તું મને શુદ્ધ સુગંધીદાર પોલિકાનું પ્રદાન કર. તો પેલી બાઈ હોય કે હું માગે નવું, કે એ થાળી ઉપર બેઠા બેઠા ભૂખ્યો મરી જાય. બોલો. પણ એમ કે ભાઈ રોટલી આપો, ફટ લઈને રોટલી નાખે ને જમીન ઉભા થઈ જવાય ત્યાં આગળ. પછી ત્યાં આગળ સાહિત્યની ભાષા ના વપરાય કે પરિપક્વ પોલિકા. બાઈ વિચારમાં પડી જાય કે હું માગે નવું આજે કે મારો ધણી કે. તો ભલે એને ભાવે છે સાહિત્ય, પણ એ બધું કોલેજમાં ભણાવવાનું હોય. આ તો ઘરની અંદર છે, ત્યાં આગળ આવા બધા વર્ગો ના લેવાના હોય. એમ ભગવાનમાં બધો ઐશ્વર્ય ને પ્રતાપ ને સામર્થ્ય બધું છે, પણ એવા ને એવા ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ સાથે ભગવાન એ પોતે આવે તો આપણે કાંઈ આ રીતે એની સેવા ન કરી શકીએ, આપણને સુખ જ ના આવે. એટલે પોતે આપણા જેવા પૃથ્વી ઉપર થાય છે. એ પોતે મનુષ્ય જેવા થઈ અને આ પૃથ્વી ઉપર આવે છે. પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણે એને મનુષ્ય સમજવાના નથી. તો પાછી ગરબડ આપણે એ કરીએ છીએ. એ કૃપા કરીને આપણા જેવા થાય ત્યાર પછી આપણે પાછા એને આપણા જેવા જ માની લઈએ. એટલે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું, સંભવામી યુગે યુગે, હું યુગ યુગને વિશે પૃથ્વી પર પ્રગટ થાઉં છું. અને તરત જ બીજો શ્લોક કયો લખ્યો, વચ્ચે એકેય શ્લોક જવા દીધા વગર તરત જ લખી નાખ્યું, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામૈતિ સોર્જુન. કે હું તમારા જેવા યુગ યુગને વિશે થઈને આવું છું, પણ તમે એટલું ધ્યાન રાખજો કે મારા જન્મ અને જન્મ ધારણ કરીને હું જે કંઈ કર્મ કરું એ બધાને તમારે દિવ્ય સમજવાના. તો ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામૈતિ સોર્જુન. તો તમે આ દેહ છોડી ક્યારે પાછા જન્મ મરણમાં આવશો નહીં, મારા ધામને જ તમે પામશો. તરત જ લખી નાખ્યું, કારણ કે ભગવાન જાણે છે કે હું મનુષ્ય જેવો થઈશ ને એટલે આ બધા ગડબડ એ જ કરશે, મને એમના જેવો માની લેશે કે આ આપણી જેમ બોલે ચાલે ખાઈ પીવે હરે ફરે ને આપણામાં ને એમનામાં શું ફેર છે. એટલે ઘણો ફેર છે. આપણા ખિસ્સાની અંદર ડોલરની નોટો છે કે નહીં? આ પાડો, અત્યારે માગવાનું નથી મારે તમારા જોડે, તમે બધા સેવા કરો છો બધી જુદી જુદી પ્રકારની, પણ એ ડોલર કાગળમાંથી જ બને છે અને છાપું તમે સવાર વાંચતા હોય એ કાગળમાંથી બને છે. બેયને ફાડીએ તો ફાટી જાય, બેયને પાણીમાં નાખીએ તો પલળી જાય, બેયને અગ્નિમાં નાખીએ તો બળી જાય. સરખું થાય કે ના થાય? ડોલરને ફાડીએ તો ફાટી જાય, છાપું ફાડીએ તો ફાટી જાય. ડોલરને પાણીમાં નાખો તો પલળી જાય, છાપાને પાણીમાં નાખો તો પલળી જાય. ડોલરની તો અગ્નિમાં નાખો તો બળી જાય, છાપું અગ્નિમાં નાખો તો બળી જાય. બે ક્રિયા સરખી થાય, ડોલરની નોટની છાપાની, બે હરખા ખરા ને? $100 નોટ હોય એમાં કોઈ ભજીયા ખાતા જોયો અત્યાર સુધી તમે? અને છાપું સવારે વાંચીને સીધું સાંજે ભૂસા ભજીયા ખાવાના કામમાં આવે. એટલે કાગળ જ છે, બાળીએ તો બળી જાય, ફાડીએ તો ફાટી જાય. પણ કેટલો ફેર છે ડોલરની નોટની અંદર અને છાપાની અંદર.
તો એમ ભગવાન છે ને કરન્સી છે, અને આપણે બધા મનુષ્ય બધા છાપા જેવા છીએ. ભલે આપણા જેવા ભગવાન દેખાય પણ આપણા જેવા એ નથી. એની અંદર એ ઘણો ભેદ રહેલો છે. તો કૃષ્ણ પોતે એ સમજાવે છે કે હું કેદખાનામાં પ્રગટ થઉં, હું અંધારી રાત્રિએ પ્રગટ થઉં, પણ હું તો કાયમ અજવાળામાં છું, હું તો કાયમ મુક્ત જ છું. તમે બંધનમાં છો એટલે હું બંધનમાં આવું છું તમને કાઢવા માટે. તમે આવી રીતે અંધારામાં અટવાયા છો એટલે હું તમારને કાઢવા માટે અંધારાની અંદર આવ્યો છું. તો આવી એક દિવ્યતાના ભાવ સાથે એ ભગવાનના ચરિત્રનું પાન એ આપણે કરવાનું છે. નહીતર તો આપણા જેવા માની લઈએ ભગવાનને તો એમાં કોઈ આમ આપણું આ ભવ ભટકણ મટે નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને જેવા જાણીએ એવા આપણે થઈએ. ભગવાનને દિવ્ય સમજીએ, આપણે દિવ્ય થઈ જઈએ. એમનામાં માયા પરઠીએ, એ માયા આપણામાં આવે. જે સૂરજ સામે રજ નાખે તે ઉલટી આવી પડે આંખે. સૂર્ય સામે ધૂળ નાખે, ધૂળ માણસના પોતા ઉપર જ આવે છે, સૂર્યને કાંઈ થતું નથી. એમ ભગવાન તો એવા દિવ્ય છે, અમાયિક છે, કોઈ એમનામાં દોષો સ્વભાવો પ્રકૃતિ નથી, પરંતુ આપણા કલ્યાણ માટે આ બધું એ ગ્રહણ કરતા હોય. લાકડાને ઉધઈ લાગે, કોઈ દિવસ અગ્નિને ઉધઈ લાગે નહીં. એમ આપણે માયિક જીવોને માયાનું બંધન થાય. ભગવાન તો અગ્નિ સ્વરૂપ પ્રકાશમાન છે, એને કોઈ દિવસ માયાની ઉધઈ વળગતી નથી. તેમ છતાં પણ આ માયિક શરીર ધારણ કરે છે. પણ આપણે એને એવા દિવ્ય સમજીને આ બધા ચરિત્રનું રસપાન કરવું. આપણા જેવા માની લઈએ તો કોઈ ફરક ના પડે. પછી શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 58માં કહ્યું કે ભગવાનને આપણે નિષ્કામી જાણીએ તો આપણે ગમે તેવા કૂતરા જેવા કામી હોઈએ તો પણ આપણે નિષ્કામી થઈ જઈએ. ભગવાનને નિર્લોભી સમજીએ તો આપણો લોભ ચાલ્યો જાય. ભગવાનને નિસ્વાદી સમજીએ તો આપણો સ્વાદ ટળી જાય. જેવા ભગવાનને જાણીએ એવા આપણે થતા હોઈએ છીએ. અને આપણે ગમે તેટલા નિષ્કામી હોઈએ પણ ભગવાનમાં જો કામ દોષ પરઠીએ આપણે કામી થઈ જઈએ. આપણે ગમે તેટલા વૈરાગ્યવાન નિર્લોભી થયા હોઈએ પરંતુ ભગવાનમાં જો લોભ પરઠીએ એ લોભ આપણામાં ઘૂસી જાય. તો આવી રીતે ભગવાનને નિર્દોષ અને દિવ્ય એટલે સમજવા કે આપણી અંદર રહેલી માયા એમને દિવ્ય સમજવાથી એ ટળી જતી હોય છે. આ એક જુદી પ્રકારનું ગણિત છે આધ્યાત્મિક માર્ગનું. લોકની અંદર આવું ના બને કે હું કોકને ડોક્ટર સમજું, હું પોતે ડોક્ટર થઈ જાઉં. એ તો મારે તો જુદો અભ્યાસ કરવો જ પડે. કોકને કરોડપતિ સમજે તો આપણે ઓછા કે કરોડપતિ થઈ જઈએ, આપણે જેવા હોઈએ એવા ને એવા જ રહીએ. પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર આખી વસ્તુ બદલાઈ જાય. ભગવાન અને એના સંતને નિર્દોષ સમજીએ, આપણા દોષો ટળી જાય. એમને અમાયિક સમજીએ, આપણી માયા દૂર થઈ જાય. તો આવા ભગવાન એ મનુષ્ય હોવા છતાં પણ એ દિવ્ય છે એવું સમજીએ ત્યારે આપણું કાર્ય થતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક સમજે ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. બાકી ઘડીકમાં ભગવાનને આપણે મનુષ્ય જેવા સમજીએ, ઘડીકમાં જયારે ઐશ્વર્ય બતાવે ત્યારે દિવ્ય સમજીએ તો એ દૂધ દહીં બેયમાં પગ રાખવાથી કોઈ દિવસ સુખ આવતું નથી. તો અહીંયા વેદ વ્યાસ આપણને એ પણ સમજાવે છે કે ભગવાન ભલે એ મનુષ્ય જેવા થાય પણ એના ચરિત્રોમાં કોઈ સંશય આપણે કરવો નહીં. એ જે કરે છે એ ભક્તોના કલ્યાણ માટે, ભક્તોના સુખ માટે, ભક્તોને સ્મૃતિ આપવા માટે હોય છે. પોતા માટે કોઈ ક્રિયા કરતા નથી. જેમ અંગ્રેજો જયારે રાજ્ય કરતા ત્યારે એવો કાયદો હતો, પ્રજાએ માનવાનું કે કિંગ ડઝ નો રોંગ, રાજા કોઈ દિવસ ખોટું કરે નહીં. હવે રાજા તો આખા દાડામાં કેટલાય ફેલ ફતુર કરતો હોય, પ્રજા આખી જિંદગીમાં જેટલું પાપ ના કરે એટલું એક દાડામાં એ કરી નાખતો હોય. તો એ લોકો માનતા કે કિંગ ડઝ નો રોંગ, રાજા કોઈ દિવસ ખોટું કરે નહીં. તો એવો ભાવ એ ભગવાનના વિશે આપણે, એના અખંડધારક સંતના વિશે આપણે રાખવાનો કે ભગવાન ડઝ નો રોંગ, ભગવાન કોઈ દિવસ ખોટું કરે નહીં. ભગવાન સ્પીક્સ નો રોંગ, એ કોઈ દિવસ ખોટું બોલે પણ નહીં. અને ભગવાન થિંક્સ નો રોંગ, એ કોઈ દિવસ ખોટું વિચારે પણ નહીં. એ જે વિચારે છે, જે બોલે છે, જે કરે છે એ આપણા જેવા ભક્તોના કલ્યાણ માટે જ. આપણે એના ચરિત્રનો ઘણીવાર મર્મ સમજી શકતા નથી એટલે આવો મોહ થઈ જાય. આ દુનિયાની અંદર કોઈ એક્ટર છે એ રોલ ભજવતો હોય તો એની અંદર એ લોકો ગોથું ખાય છે કે નથી ખાતા. એક્ટર હોય આમ કઈ ભિખારીનો વેશ ભજવતો હોય તો એનું દુઃખ જોઈને લોકો જોનારા રડવા માંડે. અલા એ ક્યાં ભિખારી છે, તો પડદા ઉપર ભિખારી, બાકી મર્સિડીઝ ગાડી લઈને શૂટિંગ કરવા આવ્યો છે. પણ આપણને મોહ થઈ જાય કે ઓહો આના બિચારાને આટલું દુઃખ પડ્યું, આનું આમ થયું. તો આ લોકોનો એક નટ એક્ટર એ કોઈ આમ રોલ ભજવતો હોય એની અંદર આપણે મોહ પામી જતા હોઈએ છીએ. અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં જયશંકર સુંદરી નાટ્યગૃહ છે. એક બહુ મોટા નાટ્ય કલાકાર થઈ ગયા જયશંકર નામના. અને એ જમાનાની અંદર
કોઈ સ્ત્રીઓ છે એ આ નાટકોમાં ભાગ લેતી નહીં, કારણ કે આ નાટકો ફિલ્મોમાં કામ કરવું ને બહુ આમ હલકો ધંધો ગણવામાં આવતો. આજે હલકો જ છે, જો કે આપણે મહત્વનો બનાવી દીધો છે, પણ એ રીતે એને હલકો કહેવામાં આવતો. એટલે કોઈ સ્ત્રીઓ એ પોતે આવી રીતે ભાગ જ ના લે નાટકો ફિલ્મોમાં, કે આવા હલકા ધંધામાં અમે ન જંપલાઈએ. એટલે પુરુષોએ જ સ્ત્રીઓનું પાત્ર ભજવવું પડતું. આમાં જયશંકર પોતે એટલું આમ ખૂબીથી સ્ત્રીનું પાત્ર ભજવી જાણતો કે એનું ઉપનામ જ પડી ગયું, નિકનેમ, કે જયશંકર સુંદરી. લોકો જયશંકર સુંદરી કહીને જ બોલાવે, કારણ કે જે નાટક એમાં સુંદરીનું પાત્ર એને જ ભજવવાનું આવે. હવે એકવાર એનું નાટક ચાલતું હશે ને એમાં એનો સ્ત્રીનો રોલ જોઈ અને કેટલાક આરબો જોવા આવ્યા હતા એ નાટક, અને એ બધા મોહ પામી ગયા. અને એ લોકોએ નક્કી કર્યું કે નાટક પૂરું થાય એટલે આ સુંદરીને આપણે ઉપાડ જવી છે કે. અને જેવું નાટક પૂરું થયું અને તરત જ બધાની આંખોમાં ધૂળ નાખી અને આરબો લઈ ગયા પોતાના તંબુમાં, પણ ત્યાં ગયા તા ખબર પડી કે આ તો સુંદરો છે, સુંદરી નથી. તો આ લોકનો એક માણસ એ પણ જયારે ખેલ ભજવતો હોય એની અંદર મોહ પામી જવાય છે, તો આ તો નટવર છે. આ નટ નથી, નટેશુ વરહ, બધા નટોમાં શ્રેષ્ઠ એ ભગવાન જયારે મનુષ્યનો રોલ ભજવે ને ભલ ભલાની દાંડી ઉડી જાય. એ વખતે તો જે એનો ભક્ત થયો હોય એ જ એની જ મતિ સ્થિર રહે. બ્રહ્મા જેવા બ્રહ્માને મોહ થઈ ગયો. જયારે કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યારે બ્રહ્માજી પોતે સ્તુતિ કરવા આવ્યા હતા કે ઓહો ભગવાન, તમે આ પૃથ્વી ઉપર પધાર્યા, કેટલાય લોકોનું કલ્યાણ કરશો, ભક્તોને સુખ આપશો, અસુરોનો સંહાર કરશો, પૃથ્વીનો ભાર ઉતારશો. એટલી લાંબી લચક સ્તુતિ કરી ગયા ભગવાન પ્રગટ્યા ત્યારે. પણ ધીરે ધીરે કૃષ્ણ મોટા થવા લાગ્યા અને ગોવાળિયાઓ જોડે ગાયો ચરાવવા જાય, અને એ વખતે ગોવાળિયાઓ જે કંઈ ખાવા પીવાનું લાયા હોય એ પોતે ખાય, પોતાનું હોય એમને ખવડાવે, અને બ્રહ્મા ઉપરથી જોયા કરે, એટલે કે આ ગોવાળિયાઓના શું મોટા ભાગ્ય કે રોજ ભગવાનની પ્રસાદી ટટકારવા મળે છે લોકોને. અને આપણે આ એરિયલ વ્યૂ જ લીધા કરવાનું, ઉપરથી જોયા જ કરવાનું ખાલી. આપણે એકવાર ભગવાનની પ્રસાદી જમવી તો કેવી રીતે જમવી? તો એમણે વિચાર્યું કે આપણે છે ને માછલાનું રૂપ લઈ અને યમુના નદીમાં જઈએ, કારણ કે કૃષ્ણ રોજ પોતાના હાથ ધોવા માટે આ કાલિંદીમાં આવે છે. તો એમના હાથમાં જે કણ ચોંટ્યા હશે અનાજના એ પાણીમાં આવશે, એ કણ આપણે ખાઈ લઈશું માછલી થઈને, અને રીતે ભગવાનની પ્રસાદીનો સ્વાદ લઈએ. એટલે બ્રહ્મા પોતે માછલાનું રૂપ ધારણ કરીને યમુનાના ધરામાં આવ્યા. પણ એ દાડે કોણ જાણે કૃષ્ણે ચરિત્ર એવું કર્યું કે જમ્યા પછી પોતાના લુગડે હાથ લૂછી નાખ્યા, ધૂળમાં હાથ રગદોડી નાખ્યા, ધોવા જ ન ગયા. ત્યારે બ્રહ્માને સંશય થઈ ગયો કે આ નોય પરબ્રહ્મ ગોવાળિયો છે, જમ્યા પછી આ ધોવાની ખબર નથી પડતી. કે બેક ટુ ધ પેવેલિયન, પૈસા પોતાના બ્રહ્મલોકની અંદર જતા રહ્યા. તો ગુણાતીતાન સ્વામી બોલ્યા કે જન્મ્યા ત્યારે સ્તુતિ કરવા પોતે આવ્યા હતા, પણ ચરિત્રો જોઈને એવો ભાવ રહ્યો નહીં. તો આ ભગવાન જયારે નટવર એ મનુષ્ય જેવા થઈને બધા ચરિત્રો કરતા હોય ત્યારે તે ખરેખરો જે ભક્ત થયો હોય ને એની મતિ આમાં સ્થિર રહે, એને આમાં આનંદ આવે. બાકી બીજાને તો માણસ જેવું જ માણસ લાગે અને કાંઈ પોતાનું કલ્યાણ કરી શકે નહીં. તો આ ભગવાનના ચરિત્રોની અંદર એનું વર્ણન વ્યાસજી શરૂ કરે છે, પણ આપણને બીજો મુદ્દો આ પણ સમજાવે છે કે હવે મનુષ્ય રૂપે વર્તતા ભગવાનના ચરિત્ર હું તમને સંભળાવી રહ્યો છું, પણ તમે આ બ્રહ્મા જેવી ભૂલ કરતા નહીં. તમે તો એ ભગવાનને એવા દિવ્ય સમજીને એમની સેવા ભક્તિ કરજો. તો આ ભક્તિનો બીજો સિદ્ધાંત એ આપણને સમજાવવામાં આવ્યો કે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી અને એ ભગવાનને દિવ્ય સમજીને એની ભક્તિ આપણે કરવી જોઈએ. ભલે માઇક શરીર ધારણ કર્યું છે, પણ એ પોતે એ માઇક સ્વભાવવાળા નથી. આપણી જેમ ખાઈ છે, પણ આપણું ખાવું ને એમનું ખાવું એની અંદર ફેર છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ જમે છે ને આપણે જમીએ છીએ, પણ આપણે સ્વાદવશ થઈને જમીએ, સ્વભાવવશ થઈને જમીએ. સ્વામી જમે એ ભક્તોની સેવા અંગીકાર કરતા હોય. એ ક્યારે ખબર પડે? જયારે એમના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે. આજે 92 વર્ષ થયા સ્વામી બાપાને. 92 વર્ષમાં જમવા બાબતે એક ફરિયાદ એમણે કરી નથી, અને જમવા બાબતે એક ફરમાઈશ એમણે આપી નથી. જમી તો જુઓ અઠવાડિયું આ રીતે, ત્યારે ખબર પડે કે આપણું જમવાનું ને એમનું જમવાનું જુદું છે. આપણો તો એક દાડો ફરિયાદ વગરનો ના જાય. ખાટું છે ને ખારું છે ને તીખું છે ને મોડું છે ને ફલાણું ઢીકણું, આ બનાવો ને તે બનાવો, એમાંથી જ નવરા ના પડીએ. 92 વર્ષમાં સ્વામી બાપાએ જમવા બાબતે એક ફરિયાદ કરી નથી. એમને કોગળા એકવાર કરવાના હતા તો મીઠાની જગ્યાએ ખાંડવાળું પાણી આવી ગયું, તેના કોગળા કરી નાખ્યા. પછી પાછળથી ખબર પડી એટલે આવું થઈ ગયું. એકવાર કડવી કઢી આવી ગઈ જમવાની અંદર, કંઈક પેલું ગલકું બલકું નાખ્યું હશે તે કડવું આવી ગયું હતું. તો બધા પાછળ જમવા બેઠા એ લોકોને ખબર પડી એટલે કઢી તો કડવી છે. સ્વામી તો આપણે આગ્રહ કરીને 2 વાડકી પીવડાવી દીધી. સ્વામી કેમ કઈ બોલ્યા નહીં? સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કઢી કડવી ન લાગી? સ્વામી કે હતી તો ખરી ને, કે કીધું નહીં. સ્વામી કે ખાય એટલે ખબર પડશે. શું કહેવાનું કે ભગવાન જમ્યા, ભગવાન બોલ્યા વગર જમી ગયા તો આપણે જમી જવાનું. લ્યો, તો આ પ્રકારે જમે ત્યારે ખબર પડે કે સ્વાદ વશ થઈને જમતા નથી. જે સ્વાદ વશ થઈને જમતો હોય તરત થાળી પછાડીને ઉભો થાય કે ભાન પડે છે કે નહીં, ખાવાનું બનાવવાનું શીખવ્યું છે કે નહીં, તારી મા એમ કહીને ઉભો થઈ જાય તરત પાછો. એવું નથી સ્વામીએ કોઈ દાડ કર્યું. જમા ઘરમાં ઝઘડા ખાવાના થાય છે કે નથી થતા? કેટલા ઝઘડા થાય ખાવા બાબતે.
આ બનાવતા નથી આવડતું, પેલું બનાવતા નથી આવડતું, હરખું બનાવતા નથી આવડતું, પણ જો આપણે સ્વાદવશ થઈને જમીએ છીએ અને એ જમે છે આપણી સેવા અંગીકાર કરવા જમે. આ જયારે વિચારીએ ત્યારે આપણને ખબર પડે એમને કોઈ પ્રકારનો લોભ નથી, કામ નથી, સ્વાદ નથી, માન નથી, ક્રોધ નથી. આપણે ક્રોધ કરીએ અને ઘણી વાર ભગવાનને સંતને પણ આપણે ક્રોધ કરતા જોઈએ. આપણને લાગેલું આપણા જેવો ક્રોધ એમાંય છે, આસમાન જમીનનો ફરક છે. આપણે ક્રોધ ક્યારે કરીએ? જયારે આપણી સગવડ સચવાય નહીં ત્યારે. આપણી સગવડો સચવાઈ જાય બીજાનું પછી જે થવાનું થાય, કોઈ દાડ ગુસ્સો ના આવે જોજો. પણ ભગવાનને સંતને ક્યારે ક્રોધ આવે? જયારે ભક્તોનું ન સચવાય ત્યારે. પોતા માટે કોઈ દિવસ ક્રોધ કરતા નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર પુણ્ય પ્રકોપ વ્યક્ત કરે, પણ હરિભક્તોની સગવડ ન સચવાય ત્યારે સંતોને કે કેમ હરિભક્તોનું જમવાનું આવું ધ્યાન ન રાખ્યું, કેમ હરિભક્તોના ઉતારામાં સગવડ ન કરી. આપણે તો આપણા ઉતારાની સગવડ ના ચવાય ત્યારે ગુસ્સો આવે. તો આપણો ગુસ્સો ને એમનો ગુસ્સો એમાં ફેર છે. એટલે આપણો ગુસ્સો એ ક્રોધ કહેવાય ને એમનો ગુસ્સો એ પુણ્ય પ્રકોપ કહેવાય. એમાં પણ આપણું પુણ્ય થાય, આપણું સારું થાય. તો આવી રીતે ભગવાન ભલે આપણા જેવા હોય પરંતુ એ એવા દિવ્ય છે, અમાયિક છે. આવું સમજીને આપણે જયારે એની ભક્તિ કરીએ છીએ ત્યારે ભક્તિ બધી લેખે લાગે છે. તો અહીંયા પણ કૃષ્ણ ભગવાનના ચરિત્રના પ્રારંભમાં વેદવ્યાસ પોતે આ આપણને સમજાવે છે. તો આવી રીતે કૃષ્ણએ કારાવાસની અંદર જન્મ ધારણ કર્યો અને એ અંધારી રાત્રે એ પોતે પ્રગટ થયા. પરંતુ દેવની પ્રેરણાથી વસુદેવ પોતે જન્મ્યા વેત એમને છાબડાની અંદર લઈ અને ગોકુળમાં એ નંદ રાજાના ત્યાં મૂકી આવે છે. અને ત્યાં આગળ જે બાળકીનો જન્મ થયો હતો એને પોતે પોતાની સાથે કારાવાસમાં લઈ આવે છે. સવારે જયારે કંસને ખબર પડી કે વસુદેવ દેવકીને 8મું સંતાન થયું છે અને એ નારદજી એમને કહેલું કે આ દેવકી વસુદેવનું 8મું સંતાન એ તમારો નાશ કરશે. તરત કંસ પોતે કારાવાસની અંદર આવ્યો અને તરત પેલી બાળકીને પકડી અને એને પછાડવા માટે જ્યાં જાય છે ત્યાં તો એ ભગવાનની યોગ માયા હતી. હવામાં અદ્ધર ચાલી ગઈ અને આકાશવાણી થઈ કે તને મારનારો તો ક્યાંય પ્રગટ થઈ ચૂક્યો છે. અને એ વખતે કંસની ઊંઘ ઉડી ગઈ કે આ કોણ છે મને મારનારો. અને એણે પોતાના મંત્રીઓની સાથે એ પ્રકારે મંત્રણા ચાલુ કરી કે ગમે તેમ કરી અને મારો જે કાળ છે એ પ્રકારે એને તમે એ શોધી લાવો, એને આપણે પૂરો કરી નાખીએ જેથી આપણો માર્ગ નિષ્કંટક બને. અને એ રીતે કૃષ્ણ જે જન્મી ચૂક્યા છે એને મારી નાખવા માટે આકાશ પાતાળ એ કંસ એક કરવા લાગ્યો. જે અસુરો હતા એના અંતરમાં પણ ઉત્પાત થવા લાગ્યા છે. કારણ કે સૂર્ય ઉગે ત્યારે સૂર્યમુખી ખીલે પણ કુમુદીની સંકોચાઈ જાય. એમ ભગવાન પ્રગટે ત્યારે ભક્તોને આનંદ થાય, પણ જે અસુરો હોય છે એના અંતરની અંદર તો એ ઉદ્વેગ વ્યાપતો હોય છે. તો આવો ઉચાટ અને ઉદ્વેગ એ આ અસુરોના અંતરની અંદર વ્યાપી ચૂક્યો છે. અને ભગવાનને પૂરા કરવા માટે એક પછી એક બધા પેંતરાઓ એ રચતા જાય છે. એની અંદર પૂતના નામની એક દાસી એને આ તૈયાર કરવામાં આવે છે કૃષ્ણને મારી નાખવા માટે કે આ રીતે કૃષ્ણનું કાસળ એ આપણે કાઢી નાખીએ. અને એ સમયની અંદર આ પૂતના પોતે ત્યાં આગળ કૃષ્ણને મારવા માટે એ તૈયાર થયેલી છે. અને એ પૂતના એને વિચાર્યું કે આ કૃષ્ણને મારે કેવી રીતે મારી નાખવા. તો પોતાના સ્તન ઉપર એણે ઝેર ચોપડ્યું અને એણે મનમાં એવી ઈચ્છા કરી કે હું પોતે આ કૃષ્ણને સ્તનપાન કરાવું અને કૃષ્ણ મારા સ્તનમાંથી જ્યારે દૂધ પીશે ત્યારે એ સ્તન ઉપર ચોપડેલું ઝેર એ પણ કૃષ્ણના મોંમાં જાય, એના શરીરમાં વ્યાપી જાય અને કૃષ્ણ પોતે મરે. આવી મનની અંદર મેલી મુરાદ રાખી અને પૂતના પોતે એ ત્યાં આગળ આવે છે. અને કૃષ્ણને ધવરાવવા માટે પોતાની ગોદમાં એ પૂતના ઉઠાવે છે. ભગવાન પોતે એના સ્તનપાનની અંદર દૂધની સાથે સાથે એના પ્રાણ પણ ચૂસવા લાગ્યા. અને એ વખતે આ પૂતના પોતે એકદમ અકળાઈ ઉઠી કે આ શું થઈ રહ્યું છે. મારું ચેતન શરીરના પ્રાણ એ જાણે કોઈ હરી રહ્યું હોય એ પ્રકારનો એને અનુભવ થવા લાગ્યો. અને કૃષ્ણને પડતા મૂકી અને એ પોતે ત્યાંથી ભાગી છૂટી અને એ પોતાની પીડા એ છુપાવી ન શકી, પોતાનું રૂપ એ ત્યાં આગળ છુપાવી ન શકી, ભયાનક રૂપ ધારણ કરી ઘરમાંથી એ પોતે બહાર નીકળી. પરંતુ કૃષ્ણે એના પ્રાણ ચૂસી લીધેલા એટલે તુરત જ બહાર પડતા જે ગબડી પડી. આખું એનું શરીર એ 6 કોષના વિસ્તારની અંદર માઈ રહ્યું. એટલું વિકરાળ એનું સ્વરૂપ હતું. પરંતુ એ સ્વરૂપવાન સ્ત્રી બનીને આવી હતી, કોઈ એને ઓળખી શક્યું નહીં. પણ કૃષ્ણએ એનું અસલ સ્વરૂપ આ રીતે છતું કર્યું. બધા ભયભીત થઈ ગયા
કે કૃષ્ણના ઘરની અંદર આ ઘૂસીથી ભયાનક રાક્ષસી કૃષ્ણનું શું કરી નાખ્યું હશે એણે. જ્યારે ઘરમાં જઈને તપાસ કરી ત્યારે ભગવાન તો પોતે પ્રસન્ન થકા, હસતા થકા એ પારણિયાની અંદર પડ્યા હતા. તો આ રીતે પૂતના જે ભગવાનનો નાશ કરવા માટે આવી, કૃષ્ણએ એનો પણ ઉદ્ધાર કર્યો. ભાગવત પોતે લખે છે કે ઉદ્ધાર એટલે કેવો ઉદ્ધાર કર્યો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા અપપાયદ સાધ્વી લેભે ગતિમ ધાત્રી ઉચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. કે પોતાનો નાશ કરવા માટે આવેલી પૂતનાને કૃષ્ણ ભગવાને પોતાની ધાત્રી એટલે કે માતા યશોદા જેવી સદગતિ આપી. તો આવા દયાળુ શરણાગત પાળક એ ભગવાનને મૂકીને બીજા કોની શરણે આપણે જવાનું છે? આ વેદ વ્યાસ સમજાવે છે ભગવાનનું આ પૂતના ઉદ્ધારનું ચરિત્ર કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા અપાયયદ અપી અસાધ્વી. આ અસાધ્વી હતી, રાક્ષસી હતી, ભગવાનનો નાશ કરવા માટે એ પોતે આવેલી. તેમ છતાં પણ લેભે ગતિમ ધાત્રી ઉચિતામ, પોતાની માતા યશોદાના જેવી સદગતિ એ પૂતનાને પણ કૃષ્ણ ભગવાને આપી. કંવા દયાલુમ શરણમ વ્રજેમ. આવા દયાળુ ભગવાનને છોડીને બીજા કોના શરણે આ જીવનની અંદર આપણે જવું જોઈએ? આટલું હિત આપણું આ દુનિયામાં કોણ કરે એવું છે? પોતાનો નાશ કરવા આવેલી એનો ભગવાને ઉદ્ધાર કર્યો, પોતાનું ભૂંડું કરવા આવેલી એનું ભગવાને રૂડું કર્યું. શ્રીજી મહારાજને મારી નાખવા માટે ગઢડાના જીવા ખાચરે સ્પેશિયલ એક માણસ તૈયાર રાખેલો અને એને અમુક લાંચ આપી હતી કે તું ભગવાન સ્વામિનારાયણને એકલા ભાડે તલવારથી ડોકું ઉડાડ નાખજે, તને આટલી જમીન આપીશ, આટલા રૂપિયા આપીશ, આટલી સગવડ કરી આપીશ. અને રામ ખાચર નામનો એક માણસ તૈયાર થયો. પરંતુ જેના હાથમાં બધાના આયુષ્યની દોરી હોય, એના આયુષ્યની દોરીને કોણ કાપી શકે? કપટ બધું ખુલ્લું પડી ગયું. ભગવાનને તો કાંઈ થયું નહીં. પરંતુ એ જીવા ખાચર કે જેણે ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા કારસ્તાન રચેલું, એ જીવા ખાચરનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને એને દર્શન આપવા પધાર્યા અને એનો અંતકાળ સુધાર્યો. ત્યારે જીવા ખાચરની દીકરીઓ અમરીબા અને અમૂલાબાની આંખોમાં પણ આંસુ આવી ગયા કે હે ભગવાન, તમે ખરેખર એવા દયાળુ છો, શરણાગત વત્સલ છો કે પોતાનું ભૂંડું કરનારનું પણ તમે એ રૂડું કરો છો. તો આ કૃષ્ણ ભગવાન પોતે એવા દયાળુ હતા કે કંવા દયાલુમ શરણમ વ્રજેમ. આવા ભગવાનનું શરણું એ આપણે હંમેશા રાખવું જોઈએ. તેરી શરણ મેં આય કે ફિર આશ કિસકી કીજીએ. ભગવાનનું શરણ એક એવું છે કે એનું શરણું ગ્રહણ કરવાથી પછી બીજા કોઈની આગળ આપણે હાથ લાંબા કરવાના રહેતા નથી. પરંતુ આ જીવનો સ્વભાવ એવો છે કે બીજા બધાના શરણે જાય પણ ભગવાનના શરણે જતા એને શરમ લાગે, એને સંકોચ થાય, એને એ પ્રકારે મનની અંદર એ બેસે નહીં. પરંતુ ખરેખર જ્યારે ભગવાનના શરણે જઈએ છીએ ત્યારે બધા જ કષ્ટ થકી એ આપણી રક્ષા કરતા હોય છે. દ્રૌપદી બધાના શરણે ગઈ પણ રક્ષા કોઈ કરી ન શક્યું. ભગવાનના શરણે ગઈ ત્યારે એમની લાજ બચી. જ્યારે દ્યુત સભામાં પાંડવો પોતાનું સગડું હારી ગયા, પોતાનું રાજ્ય ગુમાવી દીધું, પોતાની જાતને પણ હારી ગયા, જુગાર રમવામાં એટલું ભાન ભૂલ્યા, પોતાની પત્ની દ્રૌપદીને હોડમાં મૂકી દ્રૌપદીને પણ ગુમાવી બેઠા. અને એ વખતે દુર્યોધન, દુશાસન, શકુની આ બધી ચંડાળ ચોકડીએ ભેગા મળીને નક્કી કર્યું કે પાંડવોએ આપણને હેરાનગતિમાં કશું બાકી રાખ્યું નથી, આપણે પણ આજે અવસર આવ્યો છે એમને બરાબરના લાજહીણ કરીએ. અને એ વખતે બધા દ્રૌપદીને ભર સભાની અંદર નિર્વસ્ત્ર કરવા માટે તૈયાર થાય છે. અંતઃપુરમાં રહેલી દ્રૌપદી એને દુશાસન એના વાળ પકડીને ઘસડીને ભર સભાની અંદર લઈ આવે છે. તે વખતે એક વસ્ત્ર દ્રૌપદી, એ પોતે રજસ્વલા હતી, શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરેલું, અને એ વખતે પોતાની લાજ બચાવવા માટે ભીષ્મ અને દ્રોણની સામે નજર કરે છે કે તમે બધા બચાવો, તમે પાંડવો કૌરવો બંને કુળના શ્રેષ્ઠીઓ છો. ત્યારે ભીષ્મ અને દ્રોણ એ પણ દ્રૌપદીની વહારે આવતા નથી. કારણ કે દુર્યોધનનું અનાજ ખાઈને બેઠેલા, શું દુર્યોધનની સામે બોલી શકે? ગુજરાતીમાં કહે છે ને કે ડાંગનો માર્યો ઊંચું જુએ અને ધાનનો માર્યો નીચું જુએ. કોઈને તમે ડાંગ ઠપકારો તો ઊંચું જાય, શું છે, કેમ છે, કેમ આમ તેમ કરવા માંડે. પણ અન્નનો માર્યો, ધાનનો માર્યો નીચું જુએ. જેનું ધાન ખાધું હોય એની આગળ ઊંચા સાથે કોણ બોલી શકે? ભીષ્મ અને દ્રોણ પણ દ્રૌપદીને બચાવી શકતા નથી. દ્રૌપદી 5 પ્રતાપી પતિઓ સામે નજર કરે છે કે તમે તો કોઈક આવીને મારી આ આબરૂ બચાવો. પરંતુ એ બધા હારીને બેઠા હતા. એ શું પોતાનું બળ વાપરી શકે? દ્રૌપદીએ પોતાની દાંતમાં સાડી ભરાવી
કે હું પોતે આ દાંતમાં સાડી ભરાઈને પકડી રાખું અને આ મારી આબરૂને સાચવી શકું, પરંતુ દુશાસનની અંદર 10,000 હાથીનું બળ હતું. એના આગળ દ્રૌપદીનું બળ શું ચાલે? એક ઝાટકો માર્યો અને દાંતમાંથી સાડી છટકી અને એ વખતે દ્રૌપદીના મોંમાંથી હે કૃષ્ણ એવો પોકાર નીકળ્યો. અને જ્યાં કૃષ્ણને સંભાળ્યા ત્યાં જ ભગવાને જાણે કેલિકો મફતલાલ જેવી ટેક્સટાઇલ મિલ આખી ચાલુ કરી દીધી. પેલો દુશાસન ખેંચતો જાય અને આ બાજુ વસ્ત્ર પુરાતું જાય. 10,000 ગજબલ ઘટ્યો પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. 10,000 ગજ એટલે કે હાથી. એ હાથીનું બળ દુશાસનનું ખૂટી ગયું. એ વસ્ત્ર ખેંચતા ખેંચતા થાકીને લોથપોથ થઈ ગયો, પણ દ્રૌપદીના શરીર પરથી 10 આંગળી કપડું ઓછું થયું નહીં. 10,000 ગજબલ ઘટ્યો, 10 ગજ ઘટ્યો નહીં ચીર. અને દ્રૌપદીની રક્ષા થઈ. ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદી કહે છે કે આટલી બધી વાર કેમ લગાડી? આ ભર સભામાં બધા મને લાજહીણ કરતા હતા, તમે કેમ મોડું કર્યું? ભગવાન કહે છે કે મોડું મેં કર્યું કે તે કર્યું? તે પહેલા ભીષ્મને દ્રોણને સંભાળ્યા, તે તારા પતિઓને સંભાળ્યા, તે પોતાના બળથી રક્ષા કરી, છેલ્લે કોઈ કામમાં ન હોય તો સ્પેરવીલની જેમ મને યાદ કર્યો છે. તો એમ છતાંય હું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાપરીને આવ્યો અને તને આ રીતે બચાવી છે. તો તમવા દયાલુમ શરણમ વ્રજેમ, કે આવા ભગવાન એ દયાળુ છે. ભલે આપણે છેલ્લે એને યાદ કરીએ તો આટલી રક્ષા કરે છે, તો પહેલા યાદ કરીએ તો કેટલી રક્ષા કરે આપણી. તો આ પ્રકારનું આ કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે. જિંદગીના જંગ એ ભગવાનના શરણે જવાથી જીતાય છે. આપણી બુદ્ધિથી, આપણા બળથી, આપણી સંપત્તિથી એ કોઈ દિવસ જિંદગીના સંગ્રામ આપણે જીતી શકતા નથી. તો એ કૃષ્ણ એ આપણને એના ચરિત્ર દ્વારા સમજાવે છે. જીવનમાં કેટલાક પ્રશ્નો એવા આવે છે કે જેમાં આપણી કોઈ બુદ્ધિ કામમાં નથી આવતી. જીવનમાં એવી સમસ્યાઓ એવી આવશે જ્યાં તમારી કોઈ સંપત્તિ તમને કામમાં નહીં આવે. જીવનમાં કેટલીક મુશ્કેલીઓ એવી આવશે, કોઈ તમારું ફ્રેન્ડ સર્કલ કે સગાવાલા તમારા કામમાં નહીં આવે. એ વખતે મોહે તો તુમ હી એક આધારા, જહાં દેખું તહાં જલ નિધિ ખારા. એક ભગવાનનું શરણું એ જે ગ્રહણ કરે છે આ જિંદગીના સંગ્રામને જીતી જતા હોય છે. પાંડવોએ એ કૃષ્ણને પકડી રાખ્યા. એમણે કોઈ પોતાની બુદ્ધિ બળ એનો ઉપયોગ ન કર્યો. જેમ કૃષ્ણએ કહ્યું એમ એ લોકો કરીશ્ય વચનમ તવ એમ કહીને કરતા ગયા અને એ ન કેવળ મહાભારતનું યુદ્ધ પરંતુ જીવનને પણ જીતી ગયા છે. તો આપણને કૃષ્ણ પોતાના ચરિત્ર દ્વારા એ સમજાવે છે કે તમે બધાના શરણા છોડી એક મારા શરણે આવો. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું ભગવદ્ ગીતામાં? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ એષ્યામી મા શુચઃ. હે અર્જુન, તારા મનના માનેલા બધા જ વિચારો છોડીને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકલાના શરણે આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું તને બધા જ પાપોથી છોડાવી મોક્ષ ઈષ્યામી, તને મુક્તિ આપીશ. મા શુચઃ, તું કાંઈ ચિંતા કરતો નહીં. કેટલી ગેરંટી ભગવાન આપણને આપે છે કે તમે મારા શરણે આવશો, આ લોકના નહીં જન્મ જન્માંતરના પાપથી હું તમને છોડાવી અને મારા ધામને પમાડીશ. પરંતુ આપણે ભગવાનના શરણે જવાની અંદર ઘણીવાર ખચકાતા હોઈએ છીએ. જેટલા આખા વર્ષમાં માણસ જેટલી વાર થિયેટરમાં જતો હશે એટલી વાર મંદિરમાં ભાગ્યે આવતો હશે. તમારી વાત નહીં, તમે બધા હારા છો એટલે આવો છો, પણ આ તો નથી આવતા એની વાત કરું છું. પણ જેટલી વાર થિયેટરમાં જાય એટલી વાર ભગવાનના મંદિરમાં આવે છે, જેટલી વાર છાપા વાંચે છે એટલી વાર ગ્રંથો વાંચે છે, જેટલી વાર ટીવીમાં જાત જાતના ડાચા જોયા કરે એટલી વાર ભગવાનનું મોઢું જોવે છે હોયા. તો આપણે ભગવાનને ભૂલીને દુનિયાની અંદર ઓતપ્રોત થઈ જઈએ છીએ. પરંતુ કમવા દયાલુમ શરણમ વ્રજેમ, આવા ભગવાન જે આપણને બધી પ્રકારે સહાય કરવા માટે તત્પર છે. યોગક્ષેમ વહામ્યહમ, ભગવાને કહી દીધું કે તમે મારી શરણે આવશો, તમારું યોગ અને ક્ષેમ, આ લોક અને પરલોક એ બંનેને હું સંભાળીશ. અને મહાભારતના 18 દિવસમાં આપણને કૃષ્ણ સમજાવે છે કે કેવી કેવી રીતે એમણે આ અર્જુનને એમની રક્ષા કરી. જ્યારે એકવાર દુર્યોધન, એણે પોતાનો સારથી હતો શલ્ય, એને પૂછ્યું કે આ દુર્યોધન શલ્યને પૂછે છે કે આ યુદ્ધમાં કદાચ હું મરી જાઉં તો તું શું કરે? શલ્ય કે હું મારા રાજ્યમાં જઈને લહેર કરું. કે દુર્યોધન એમ કે ના કે હું એમ કઈ ઓછો તમને મરવા દઉં, હું આવી તમારી પાછળ પ્રાણ છોડી દઉં, નામ તેમ કંઈક બોલશે સારું. પણ શલ્ય તો આ ઉડાવ જવાબ આપ્યો કે તમે મરી જાઓ તો હું મારા રાજ્યમાં જતો રહું, ત્યાં આગળ ખાઈ પીને મજા કરું. કે ત્યારે કૃષ્ણ ભગવાનને અર્જુને એકવાર પૂછ્યું કે ભગવાન, આ યુદ્ધની અંદર આ સામે ભીષ્મ છે, દ્રોણ છે, બધા માથા ભારે છે, અશ્વત્થામા નાન તેન બધા, એ લોકોને હડફેટે હું ચડી જાઉં અને કદાચ હું યુદ્ધમાં મરી જાઉં તો તમે શું કરો? ત્યારે કૃષ્ણ કહે છે હું તને મરવા જ ના દઉં. કે
હું તને મરવા જ ના દઉં, હું હોઉં ને તને કોણ મારી શકે? તો ભગવાનના શરણે આપણે જઈએ. ભગવાન કોઈ દિવસ આપણને એ દુઃખી થવા દે એવા નથી. આ દુનિયામાં બીજા ગમે તેના શરણા એ આપણને દુઃખના દરિયામાં જ ડૂબાડે એવા છે. એટલા માટે લખ્યું સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. આ જગતની અંદર આપણું શ્રેય કરનાર હોય, આપણું ખરેખરું રૂડું જો કોઈ પણ કરનાર હોય તે ભગવાન અને સંત છે. માટે એમનું શરણું હંમેશા આપણે લેવું ઘટે. મહાભારતનું 18 દિવસનું યુદ્ધ પૂરું થયું એ વખતે કૃષ્ણ ભગવાને જ્યારે રથ લાયા ભગવાન પોતાના તંબુ પાસે અને અર્જુનને કીધું કે ચાલ હવે હેઠો ઉતર, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુન પૂછે ભગવાન આજે કેમ અવળી ગંગા? કારણ કે રોજ જયારે યુદ્ધ પૂરું થાય અને રથને ભગવાન પોતે ઘેર લઈ આવે, ઉતારે લઈ આવે, ત્યારે પહેલા કૃષ્ણ ઉતરે, પછી અર્જુનને હાથ પકડી નીચે પોતે ઉતારતા. ત્યારથી ટ્રેડિશન પડી કે ડ્રાઈવર દરવાજો ખોલે ને પછી શેઠિયો ઉતરે. કારણ કે ભગવાન પોતે ડ્રાઈવર હતા રથના અને અર્જુન પોતે રથી હતો, એટલે ભગવાન પોતે ઉતરે અને પછી અર્જુનને નીચે ઉતારે. પણ આ છેલ્લા દિવસે યુદ્ધ પૂરું થઈ ગયું પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું ચાલ તું પહેલા ઉતર પછી હું ઉતરું છું. અર્જુન કે ભગવાન આજે કેમ આમ અબડું? ભગવાન કે માથાકૂટ મૂક, પહેલા ઉતર પછી ખબર પડશે કે. અને જેવો અર્જુન ઉતર્યો અને કૃષ્ણ પણ નીચે ઉતર્યા અને જેવા ભગવાનના ચરણ એ રથમાંથી જમીન ઉપર આવ્યા, આખો રથ ભળભળ કરતો સળગી ગયો. 2 સેકન્ડમાં તો રાખનો ઢગલો થઈ ગયો. અર્જુન તો બાઘાની જેમ જોઈ જ રહ્યો કે આ શું થયું મારા રથનું. એ વખતે કૃષ્ણે એને સમજાવ્યું કે આ તારા રથ ઉપર આ ભીષ્મના, દ્રોણને, અશ્વત્થામા, દુર્યોધન ને કર્ણન બધાએ કેટલા અસ્ત્ર શસ્ત્ર ફેંક્યા હતા. એ રથ એ ત્યારે જ બળીને ખાખ થઈ જવાનો હતો, પણ હું રથમાં હતો ત્યાં સુધી એને ઊની આંચ આવતી નહોતી. આજે 18 દિવસ યુદ્ધના પૂરા થયા, મારું સારથીપણું આજે પૂરું થાય છે. આજે જો હું રથમાંથી પહેલો ઉતર્યો હોત તો રથ ભેગો તું પણ બળી જવાનો હતો. ત્યારે અર્જુનને ખબર પડી કે આપણને ખ્યાલ ન આવે એમ ભગવાન કેવી રીતે આપણી રક્ષા કરતા હોય છે. તો આવા ભગવાનને મૂકીને કમવા દયાલુમ શરણમ વ્રજેમ, બીજા કોના શરણે આપણે જવું જોઈએ? તો એ અહીંયા કૃષ્ણ પૂતના ઉદ્ધારના પોતાના ચરિત્ર દ્વારા સમજાવે છે. તો હંમેશા આપણે ગમે તેટલા મોટા બુદ્ધિશાળી, ધનવાન, રૂપવાન હોઈએ, પણ ભગવાનની આગળ એ શરણાગત થઈ અને જો રહીએ તો બધા જ આપણા કાર્યો થતા હોય છે. બેન કાર્સન કરીને દુનિયાનો બહુ મોટામાં મોટો ન્યુરોસર્જન અત્યારે છે, મગજની શસ્ત્રક્રિયાઓ કરનારો, અને વિશ્વના 1 થી 10 આવા ન્યુરોસર્જનની ગણતરી કરવામાં આવે તો એમાં નંબર આવે. એણે પુસ્તક લખ્યું છે થિંક બિગ, એમાં એણે વાત લખી બિગમાં જે છેલ્લે જી આવે એ જી ફોર ગોડ, એ ભગવાનનો જી છે એમ સમજાવીને પછી લખે છે નેવર ગેટ ટુ બિગ ફોર ગોડ. ભગવાનની આગળ ક્યારેય બહુ મોટા થશો નહીં. તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હોય, ધન હોય, સંપત્તિ હોય, તમારી ગમે તેટલી પ્રસિદ્ધિ હોય, પણ ભગવાનની શરણાગતિમાં તમે રહેશો તો જ તમારું સારું થવાનું છે. એ સંદેશ અહીંયા કૃષ્ણે સમજાવ્યો. તો આ રીતે પૂતના ઉદ્ધાર કર્યો. ત્યાર પછી તો એક પછી એક ઘણા બધા અસુરો આવ્યા. શકટાસુર આવ્યો. એ શકટાસુર પોતે ગાડાની અંદર પ્રવેશીને ભગવાનને મારવા આવ્યો. ભગવાનને ગાડાની નીચે સુવાડ્યા હતા. તો એ પોતે હિરણાક્ષનો પુત્ર હતો ઉત્કચ નામનો, એ પોતે આ અસુર થઈને આવેલો, પણ ભગવાને એક લાતથી ગાડું આખું ઉલાડીને ફેંકી દીધું અને એ શકટાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી તૃણાવર્ત આવ્યો, વંટોળિયાનું સ્વરૂપ લઈને એક અસુર આવ્યો ભગવાનને ઉપાડી લેવા માટે, પરંતુ ભગવાન પોતે એનાથી પણ પરાસ્ત થયા નહીં. ત્યાર પછી એ ઘણા બધા અઘાસુર આયા, બકાસુર આયા. એ દરેકની અંદર એ કૃષ્ણ પોતે આ પ્રકારે અસુરોનો ઉદ્ધાર કરતા કરતા આ પોતે હંમેશા પોતાના આવા હેરથ પમાડ એવા ચરિત્રોથી ભક્તોને લાભ એ પોતે આપી રહ્યા છે. ભગવાનના આવા ચરિત્રો જુએ ત્યારે ગોકુળવાસીઓને આનંદ થઈ જાય, પણ વળી પાછા પોતાના જેવા જ કલ્પી બેસે. જ્યારે શકટાસુરને માર્યો, અઘાસુર બકાસુરનો સંહાર કર્યો, પૂતનાનો સંહાર કર્યો, ત્યારે બધાને લાગે કે આ બાળક એક જુદો છે, બીજા બધા ગોવાળિયાઓ જેવો નથી. પણ વળી પાછા માખણ ચોરવા બેસી જાય, મટુકીઓ ફોડે, ત્યારે બધાને લાગે કે આ બધા છોકરા જેવો જ છે, તોફાની, નટખટ ને આમ તેમ. તો દિવ્ય ભાવ જુએ અને વળી પાછો મનુષ્ય ભાવ આવી જાય. આપણી પણ આવી જ દશા થતી હોય. ભગવાન જયારે એવા અલૌકિક ચરિત્રો બતાવે ત્યારે આપણને અહો થાય, પણ જયારે કંઈક એવા મનુષ્ય જેવા ચરિત્રો બતાવે ત્યારે વળી પાછો મનુષ્ય ભાવ આવી જાય. પણ આપણને અહીંયા કૃષ્ણ સમજાવે છે કે અમારા એવા ચરિત્રો એ ક્યારેક એવા દિવ્ય પણ હોય, મનુષ્ય જેવા પણ હોય, પરંતુ અમે સદાય એનાથી નિર્લેપ છીએ. તો આવી પ્રકારે કૃષ્ણ એ ધીરે ધીરે કરતા એ મોટા થઈ રહ્યા છે.
માખણ એમને એવું પ્રિય હતું, એટલે જે કોઈ પણ ગોપીઓ આ માખણ લઈને જતી હોય ત્યારે એની મટુકી પોતે આ કાંકરી નાખીને તોડી નાખે અને ત્યાર પછી એ ભગવાન પોતે એ માખણ ખાય. ગોપીઓ પણ રાજી થતી, એ રાહ જોતી કે ક્યારે કૃષ્ણની કાંકરી આપણી મટકી ઉપર વાગે અને આપણું માખણ એ કૃષ્ણ પોતે જમે. તો આ પ્રકારે એ કૃષ્ણ પોતે પોતાને આ ભક્તોને એવા સુખ આપતા. એકવાર આવી અનેક ફરિયાદો યશોદા પાસે આવી કે ભાઈ આ તમારો છોકરો અમને દહીં દૂધ વેચવા જવા દેતો નથી, અમારું માખણ બધું ચોરી જાય છે. એટલે એ વખતે યશોદાએ નક્કી કર્યું કે આને આપણે થાંભલા જોડે દોરડાથી બાંધી દેવો છે, એટલે પછી આગો પાછો થાય નહીં. અને એ વખતે કૃષ્ણ ભગવાનને જ્યારે યશોદા એ પોતે બાંધવા માટે દોરડાથી જાય છે ત્યારે દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું, એટલે ઘરમાં બીજું દોરડું હતું એની જોડે એને ફિટ કરી અને પાછું બાંધવાનો પ્રયત્ન કર્યો તો એ પાછું 2 આંગળ ઊણું પડ્યું. જેટલા કઈ ઘરમાં દોરડા હતા, દોરડીઓ હતી, બધી ભેગી કરીને મોટું દોરડું બનાવતા જાય. કૃષ્ણને બાંધવા જાય પણ એ દોરડું 2 આંગળી હંમેશા ટૂંકું પડે. અને એ વખતે યશોદા પોતે થાકી પરસેવે રેબજેબ થઈ ગઈ કે આ છોકરો કેવો છે, આખા ઘરની દોરીઓ ભેગી કરી તોય એ બંધાતો નથી. અને માતાનો આવો પરિશ્રમ જોઈ અને કૃષ્ણએ પોતે એ પોતાનું ઐશ્વર્ય સંકેલ્યું અને એ માતાના બંધનની અંદર આવ્યા. પણ એ પોતે સમજાવે છે, દોરીને સંસ્કૃતમાં ગુણ કહે છે. તો ભગવાન કહે છે કે હું કોઈ દિવસ ગુણોથી બંધાતો નથી, પણ મારા વિશેની જે પ્રેમ ભક્તિ છે એનાથી હું પોતે બંધાવું છું. તમે મને તમારા ગુણોથી બાંધવા જશો, હું કોઈ દિવસ તમારા બંધનમાં આવું તેવો નથી. પ્રેમી જનને વશ પાતળીઓ, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, જાતિ વર્ણને રૂપે ન રીજે. ભગવાન આપણી જાતિ, આપણો વર્ણ, આપણું રૂપ એનાથી કંઈ આપણા ઉપર રાજી થતા નથી. પ્રેમી જનને વશ પાતળીઓ, એ આપણી પ્રેમ ભક્તિ એને જોઈને રાજી થાય છે. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન પોતે પ્રેમને વશ થાય. દુર્યોધન 56 ભોગ તૈયાર કરીને બેઠો હતો કે કૃષ્ણ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે આવે, એની એવી આગતા સ્વાગતા કરું, એવા એમને રમાડું જમાડું કે મારા પક્ષની અંદર એ પોતે આવી જાય. અને એ રીતે એને 56 ભોગ તૈયાર રાખેલા. કૃષ્ણ ભગવાન એના 56 ભોગને ઠોકરે ચડાવ્યા અને વિદુરની ઝૂંપડીએ પોતે પધાર્યા. અને ત્યાં આગળ કેળના પાંદડા ઉપર એ વિદુર અને વિદુરની પત્નીએ આપેલા એ ભાત એ જમ્યા છે. એક જ ભોજન, એક જ મેનુ હતું. 3 કોર્સ 5 કોર્સ ડિનરની કોઈ વાત નહીં ત્યાં આગળ. ખાલી એક ભાત એ પેલા કેળના પાંદડા ઉપર આપ્યો, એ ભગવાન પ્રેમથી જમ્યા. પ્રેમી જનને વશ પાતળ્યો, દુર્યોધન કો મેવા ત્યાગ્યો. મારે કોઈ તારા મેવાની જરૂર નથી, હું તો સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન કઈ આપણા ગુલાબજાંબુ સાટા જલેબીના ભૂખ્યા નથી, એ ભાવના ભૂખ્યા છે. શબરીએ એઠા બોર ભગવાનને જમાડ્યા. એ એઠા બોર જમવા ક્યાંથી ક્યાં ભગવાન એની ઝૂંપડીએ પહોંચી ગયા. લ્યો, હવે ચણી બોર હતા, હવે ચણી બોરે પાછા ચાખીને તો ચણી બોરમાં ચાખ્યા છે, રહ્યું શું હશે ભાઈ? ઠળિયો ચાટવાનો રહ્યો હશે. પેલું મોટું બોર આવે છે એમાં કંઈક ચાખ્યું હોય તો થોડુંક ખાવાના ભાગમાં આવે, પણ ચણી બોર આટલું નાનું અમથું હોય, હવે એ ચાખીને મૂક્યું હોય તો એમાં ભગવાનને બિચારાને થળિયો ચાટવાનો આવ્યો હશે. પણ ભગવાન એનો ભક્તિભાવ હતો, એનો પ્રેમ હતો, તો ત્યાં પહોંચ્યા. સગ્રામ વાઘરીની ઝૂંપડીએ ભગવાન સ્વામિનારાયણ ગયા અને એના પત્નીએ આપેલો એ સૂકો રોટલો એ પોતે ત્યાં આગળ જમ્યા છે. તો ભગવાન તેવા ભાવના ભૂખ્યા છે. એ કુશળ કુંવરબાઈના મહેલમાં પણ ગયા છે અને સગ્રામની ઝૂંપડીમાં પણ પધાર્યા છે. એને મહેલને ઝૂંપડી કાંઈ જોઈતું નથી, એને આપણા ભક્તિભાવ એની એ ભૂખ હોય છે. તો અહીંયા કૃષ્ણ પણ પોતે એ સમજાવે છે કે તમે તમારી જાતિને, કુળને, વર્ણને, ધનને એનાથી મને બાંધવા જશો, હું કોઈ દિવસ તમારા બંધનમાં આવવાનો નથી. પણ મારા વિશેની પ્રેમ ભક્તિ તમે રાખશો તો તમારી પાસે કાંઈ જ નહીં હોય તોય હું તમારી પાસે રહીશ. સંસ્કૃતના એક શ્લોકની અંદર લખ્યું છે કે કુબજા પાસે શું એવું રૂપ હતું, એ પોતે 3 આખા શરીરે વાંકી ચૂકી હતી. ત્રિવક્ર એનું નામ હતું. પરંતુ કૃષ્ણ પોતે એક કુબડી કુબજાના ત્યાં પણ પધાર્યા છે અને એની ચંદનની અર્ચા એમણે પોતે સ્વીકારી છે. સુદામાએ શું એવી મોટી ભેટ આપી કૃષ્ણને, પણ એના તાંદુલ એ ભગવાને પ્રેમથી એ આરોગ્યા છે. તો આવી રીતે આપણા જીવનમાં જ્યારે એવો પ્રેમ હોય છે ત્યારે ભગવાન એ દૂર રહેતા નથી, એ આપણે ગમે ત્યાં હોઈએ એ આવી પહોંચતા હોય. ખાંભડા ગામ છે સારંગપુરની બાજુમાં, ત્યાં હોથીઓ પટગર કરીને હરિભક્ત રહેતા હતા. હવે એકવાર રાત્રે લગભગ 3 વાગે એ પોતે કંઈક લઘુ પાણી કરવા જાગ્યા અને જાગે એટલે તરત એમને બોલવાની ટેવ, હરતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા રહે.
તો 3 વાગે જાગ્યા ને આમ સ્વામિનારાયણ બોલતા બેઠા થયા ખાટલામાં, તો કોકે હોંકારો આપ્યો. એટલે હથિયા પડગરને આશ્ચર્ય થયું કે આ મારી રૂમમાં કોણ આવ્યું, કારણ કે હું સૂતો તારે એકલો હતો. આ અડધી રાત્રે હોંકારો કોણ આપે છે? એટલે એમણે ફાનસ પેટાવીને જોયું તો શ્રીજી મહારાજ. અરે મહારાજ તમે ક્યારે પધાર્યા? મહારાજ કે તું ક્યારનો મંડાણો નતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરતો હતો, તો હું ગઢડાથી આવ્યો છું. અરે મહારાજ મને તો આ બોલવાના હેવા પડ્યા છે. કે હેવા એટલે ટેવ. કે મહારાજ પેલા હોથિયા પટકરે કીધું કે મન તો આવી રીતે હરતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે કોઈ મને સંભાળે ત્યારે મને પણ એની જોડે પહોંચી જવાની ટેવ પડી છે. તો હું કાયમ અહીંયા તારી સાથે આવું છું, પણ આજે તને પ્રતીતિ આવે એટલા માટે પ્રત્યક્ષ દર્શન આપ્યા. તો આપણે જ્યારે પણ ભગવાનને પ્રેમથી સંભાળીએ છીએ એ તરત જ આપણી પાસે હાજર થતા હોય છે. આપણો ભક્તિભાવ એ ગમે ત્યાં આપણે ભક્તિ કરતા હોઈએ એના સુધી પહોંચતો હોય છે. એમનું નેટવર્ક કોઈ દાડો નોટ રીચેબલ આવતું નથી. આપણા મોબાઈલના નેટવર્ક તો નોટ રીચેબલ આવે, પણ ભગવાન ગમે ત્યાં હોય, એ સ્વામી બાપા ગમે ત્યાં હોય અને આપણે ગમે ત્યાં ભક્તિ કરતા હોઈએ, એ હંમેશા આપણી ભક્તિને સ્વીકારતા હોય છે. કબીરદાસે લખ્યું કે ચીંટી કે પાવ મેં નેપુર બાજે વો ભી મેરા સાહિબ સુનતા હૈ. કીડીના પગમાં ઝાંઝર વાગે એ પણ ભગવાન પોતે સાંભળે છે. હવે કીડીના પગમાં ઝાંઝર વાગેનો અવાજ કેટલો આવે, લોકો તો હોને સાંભળતા નથી. ઘણી વાર મોટરના હોર્ન મારી મારીને થાકી જાય તો ખસે નહીં રોડ ઉપરથી. પણ આ ચીંટી કે પાવ મેં, ધારો કે 1000 કીડીઓ ઝાંઝર પહેરી નીકળી હોય અને એક હાથે આમ પગ રમઝમ હલાવે તો એનો અવાજ સંભળાય આપણને. કીડીનો પગ કેટલો ને એમાં એનું ઝાંઝર કેટલું ને એમાં એનો અવાજ કેટલો. પણ ભગવાનનું રડાર એવું સેન્સિટિવ છે, એટલા એ સંવેદનશીલ છે કે આપણી બધી જ ભક્તિ એ સ્વીકારતા હોય છે. એટલા માટે આપણે પણ એવા પ્રેમથી ભક્તિ કરવી. એ પછી આવી રીતે આવી પડ્યું છે ને કરવું પડશે ને એવી પ્રકારનો ભાવ નહીં. એકવાર એક બાપ હતો, એના 4 દીકરાઓ હતા. હવે બાપુજી રોજ શાલિગ્રામની પૂજા કરે અને એકવાર એમને કંઈક વહેલું કામે જવાનું હશે, એટલે છોકરાઓને કહીને ગયા હતા કે ભાઈ આજે તમે આ સેવા પૂજા શાલિગ્રામની બધા સંભાળ લેજો, હું સવારે 10 વાગે આવીશ, 6 વાગે નીકળી જવાનો છું, એટલે આ વિધિ તમે કરી નાખજો. અને 10 વાગે બાપુજી આયા. તે છોકરાઓને કોઈ દાડો ટેવ પાડી હોય તો પૂજા કરે ને, એ છોકરાઓને કોઈ દાડો કીધું જ નહોતું કે મંદિરે આવો પૂજા કરો માળા કરો. તે છોકરાને ક્યાંથી ટેવ પડી હોય? એ તો ઉઠ્યા 10 વાગે બધા. અને બાપ આવ્યો ત્યારે ખબર પડી કે હજી કોઈએ શાલિગ્રામની પૂજા જ નથી કરી. ત્યારે હું બોલ્યો, લ્યો આ લપ તો મારા માથે જ રહીને કે. હવે લપ માની ભક્તિ કરતો હોય એમાં ભગવાન ક્યાંથી રાજી થાય? પણ પ્રેમથી એવી ભક્તિ આપણે કરીએ. બાકી તો આવી પડ્યું છે ને કરવું પડશે, નહીં કરીએ તો પાછું કોઈ સંતો કહેશે ને કેમ પૂજા કરી નથી, કેમ તાવડી જેવું કોરું કપાળ રાખ્યું છે, ચાંદલો કેમ નથી કર્યો, આવું બધું લાજે શરમે ભક્તિ કરી, એમાં કઈ ભગવાન રાજી થતા નથી. પ્રેમથી ભક્તિ. ઘણીવાર ભગવાનની પૂજા કરે પણ એમાં ભાવ જ ના હોય. એકવાર એક ભાઈ હતા, એ શાલિગ્રામની પૂજા કરવા બેઠા હતા અને પૂજા કરતા એમને નહીં બોલવાનો નિયમ કે પૂજા કરતા બોલવાનું નહીં અને ઊભા પણ થવાનું નહીં. હવે એ પોતે આવી રીતે પૂજા કરતા હશે અને રસોડાની અંદર બધો નાસ્તો સરસ મજાનો તૈયાર થયેલો, સુગંધથી ખબર પડી કે નાસ્તો તૈયાર થઈ ગયો છે. એમાં મારી એક કૂતરું બેઠું અંદર ઘરમાં અને આ પૂજા કરતા એમણે જોયું કે આ કૂતરું ઘૂસ્યું કે, અને રસોડામાં સીધું સુગંધ એને સમજણ પડી કે અહીંયા જવા જેવું છે, એટલે એ રસોડા બાજુ ઘૂસ્યું. આ ભાઈની ચિંતા થઈ કે આ રોટલી બોટલી અભડાવશે અને 5-15 રોટલી મોઢામાં ઉપાડીને જતું રહેશે. હવે પૂજા કરતી વખતે બોલાય નહીં અને પૂજા કરતી વખતે ઉભા થવાય નહીં, આ નિયમ એમનો હતો. એટલે કરવું શું? કૂતરું તો અંદર ઘૂસ્યું અને આમ કંઈક વાસણ બાસણનો અવાજ આવવા લાગ્યો. નક્કી પેલા અનુમાન કર્યું કે આ કંઈક આગુ પાછું કરીને મારો નાસ્તો પડાઈને જતું રહેશે. એટલે તરત એમણે પોતે આમ દૂર દેખાતું હતું કંઈક આ આગુ પાછું કરે છે, એટલે શાલિગ્રામ જતો ને પૂજાને એ જ લીધો હાથમાં અને જે આમ બરાબર નિશાન ટાંકીને ઠપકાર્યો, કઈ અભિનવ બિંદ્રા જેવો હશે, સીધો પેલા કૂતરાને મોઢા ઉપર વાગ્યો અને કૂતરું કાઉ કાઉ કરતું ભાગી ગયું. અવાજ થયો ને એના પત્ની આ કે આ હું કર્યું શાલિગ્રામ રસોડામાં? કે પહેલી વાર કામમાં આવ્યા, 20 વર્ષથી પૂજા કરતો હતો કે, એટલે આપણે આવા કામમાં લેવાના છે? હવે એ પૂજાનો અર્થ શું કે 20 વર્ષથી શાલિગ્રામની પૂજા કરતો પહેલી વાર કામમાં આવ્યા કે, પણ આવા કામમાં લેવાના હોય આ શાલિગ્રામને? પણ હવે એ પૂજાનો કોઈ અર્થ કે આપણે પૂજા કરીએ પણ ઘણી વાર પૂજા આવી હોય, ભક્તિભાવ જ ના હોય. હવે એક પરંપરાથી ચાલ્યું આવ્યું છે કરો અને એમ માનીને કેટલાક પૂજા કરતા હોય. હવે પછી નહીં કરીએ તો પાછું કોઈક ટોકશે વળશે, એમ કરતા હાલો થોડું કરી નાખીએ પૂજા ભક્તિ એમ માનીને કરતા હોય. તો એ વેઠથી કરેલી ભક્તિ એ કઈ કામમાં નથી આવતી. પ્રેમ ભાવ એ ભગવાન આપણો જોતા હોય છે. તો આ કૃષ્ણએ પોતે આ પ્રકારની દામોદર લીલા દ્વારા આપણને એ પણ સમજાવ્યું. એકવાર કૃષ્ણ ભગવાન એ પોતે પોતાની શેરીમાં રમતા હતા ત્યારે એક ફળ વેચનારી બાઈ એ એમની શેરીની અંદર આવી અને એ વખતે બાર્ટર સિસ્ટમ હતી. તમારે કંઈક વસ્તુ જોઈતી હોય તો અત્યારે આપણે આમ રૂપિયા આપી, ડોલર આપીને વસ્તુ ખરીદીએ, પણ જૂના જમાનામાં
કોઈ ઘઉં આપે ને એના બદલામાં બાજરી લે, કોઈક બાજરી આપે ને એના બદલામાં કંઈક બીજી વસ્તુ લે, આવું બધી પ્રણાલી ચાલતી. તો કૃષ્ણ ભગવાન પણ એ ફળવાળી બાઈઓ પાસે ફળ લેવા માટે પોતાના ઘરમાંથી દાણાની મુઠ્ઠી લઈ અને પોતે જાય છે કે હું આ દાણાની મુઠ્ઠી આ બાઈને આપું અને એના બદલામાં હું 2 કેરી લઈ લઉં એના ફળના ટોપલામાંથી. પણ એ કૃષ્ણ ભગવાન મુઠ્ઠી લઈ અને એ દાણા લઈ અને જતા હતા. અચાનક એમને ઠેસ વાગી અને કૃષ્ણ ભગવાન પોતે ગબડી પડ્યા અને એમની મુઠ્ઠી ખુલી ગઈ અને બધા દાણા એમના વેરાઈ ગયા. તે વખતે પેલી ફળ વેચનારી બાઈએ એ જોયું કે આ છોકરાને ફળ જોઈએ છે, એના માટે દાણા લઈને આવતો હતો, પણ બિચારાના દાણા બધા વેરાઈ ગયા. એટલે એને દયા આવી. એને કહ્યું કે વાંધો નહીં, ભલે તારા દાણા વેરાઈ ગયા, પણ તારે જેટલા ફળ જોઈતા હોય એટલા તું આ મારી ટોપલીમાંથી લઈ લે. ત્યારે કૃષ્ણ કહે છે કે ના, એવું તો મારાથી ન થાય, તમારે જેટલા મને આપવા હોય એટલા તમે મને આપો. ત્યારે પેલી ફળવાળી બાઈએ પોતાના ટોપલામાંથી 2 કેરીઓ લઈ અને કૃષ્ણને આપી. પોતાના માથે ટોપલો હતો તો ઉભા ઉભા જાણે 2 ટોપલામાંથી 2 કેરી લીધી માથા ઉપરથી અને કૃષ્ણને કહ્યું કે લે જા, તું રમ ને ખા ને મજા કર. અને કૃષ્ણ પોતે 2 કેરી લઈને નીકળી ગયા. બદલામાં તો પેલી ફળવાળી બાઈને કઈ મળ્યું નહીં, કારણ કે દાણા તો બધા વેરાઈ ગયા હતા. પણ જયારે ફળવાળી બાઈ ઘેર ગઈ અને ટોપલો નીચે ઉતાર્યો ત્યારે બધી કેરીઓની વચ્ચે 2 સોનાની ઝવેરાતની કેરીઓ એને જોઈ. એને થયું આ કેરી ક્યાંથી આવી? પછી એને ખબર પડી કે પેલી 2 કેરી મેં પેલા યશોદાના લાલ કૃષ્ણને આપી, એ 2 કેરીના બદલામાં જ એણે મને આ 2 રત્નો આપ્યા છે. ત્યારે એને થયું કે બધી કેરીઓ હું કરવા ન આપી દીધી. જો બધી કેરીઓ આપી હોત તો આખી ટોપલી મારી રત્નોથી ભરાઈ જાત. પણ કૃષ્ણ ભગવાને આ સમજાવ્યું કે કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાનને આપીએ છીએ ત્યારે ભગવાન કોઈ દિવસ એ ઉધાર રાખતા નથી. એ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એ આપણને પાછું આપતા હોય છે. તો ભગવાને એ 2 કેરીના બદલામાં 2 રત્નો એ ફળવાળી બાઈને આપ્યા. તો ભગવાનને આપવાની અંદર કોઈ દાડો સંકોચ ન કરવો. એને જ કહેવું કે તમારે આપવું એટલું આપો, લેવું એટલું લો. એકવાર એક નાનો છોકરો હતો. એ છોકરો એક પેલી જનરલ સ્ટોર આગળ ઉભો હતો, ચોકલેટની દુકાનો હતી ને ત્યાં, અને આમ ટગર ટગર જોયા કરે. ત્યારે પેલા દુકાનવાળાને લાગ્યું કે આ છોકરાને ચોકલેટ લેવી લાગે છે, પણ બિચારા જોડે કઈ પૈસા નહીં હોય એટલે આવતો નથી અંદર. એટલે છોકરાને સામેથી બોલાય કે અહીંયા આવ, કે શું જોઈએ છે તારે? ચોકલેટ જોઈએ છે? કે હા. પેલા બરણી ધરી ઢાંકણું ખોલીને કે લે, તાર જોઈએ એટલી ચોકલેટ આમાંથી લઈ લે. ત્યારે છોકરો ખભા ઉલાડે કે ના, તમે આપો. તો પેલો દુકાનવાળો કહે કે ભાઈ હું કહું છું તું લઈ લે, એ કઈ પૈસો નહીં લઉં તારી જોડેથી, હું છૂટ આપું છું, તાર જેટલી જોઈએ એટલી લઈ લે. પેલા કે ના, તમે આપો ને. કે દુકાનવાળાએ ફરી વાર કીધું કે તું સંકોચ ના રાખ, તું ચિંતા ના કરી કે તાર ઘેર બિલ મોકલીશું, તાર જોઈએ એટલી તું લઈ લે અમારી ચોકલેટ. કે ના, તમે આપો ને. કે તો પેલા દુકાનવાળે છોકરાને પૂછ્યું કે હું આપું એવો આગ્રહ કેમ રાખે, તું કેમ નથી લેતો? ત્યાં છોકરો કે તમારો હાથ મોટો છે ને, કે હું લઈશ તો મારા હાથમાં 5-15 ચોકલેટ આવશે, તમે આપશો તો 25-50 આવશે. કે એટલે એમ આનો હાથ મોટો છે, એને આપવાની તક આપો કોક વાર, એને ઘણું આપવું છે આપણને. પણ આપણે આપણો હાથ એવો નાનો રાખીએ છીએ. આપણે એવા નાના હાથ રાખીએ છીએ કે ના, હું લઉં, હું મારી પાસે લઈ લઉં. એ 1000 હાથવાળો છે ને બહુ મોટા હાથવાળો છે, એ આપશે ને તો આપણે લેતા થાકી જઈશું, પણ આપણે ઘણીવાર એને આપવાનો અવસર આપતા નથી. પણ આ ફળવાળી બાઈએ એ કૃષ્ણએ આપણને સમજાવ્યું કે કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરવા નીકળ્યા હતા અને ગીરના જંગલમાંથી એ પસાર થતા હતા. અને એ વખતે અચાનક વરસાદ પડ્યો. સિઝન નહોતી પણ માવઠું થયું, અને એ વખતે કઈ છત્રી કે એવું કઈ સાથે લીધું નહોતું. એટલે બધા સંતો પલળી ગયા, ગુણાતીતાનંદ સ્વામી પણ પલળી ગયા, અને સખત ઠંડીને કારણે સ્વામીને ટાઢ ચડી ગઈ. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ તમે આજુબાજુથી ક્યાંકથી લાકડા ભેગા કરી લાવો તો આપણે તાપણું કરીએ અને થોડો ગરમાટો આવે પછી આગળ જઈએ. તો હરિભક્તો હશે એ લાકડા શોધવા નીકળ્યા. તો એક કઠિયારો બાઉદ્દીન નામનો નાનો છોકરો હતો, અને એની માતા 2 જણ આખો દિવસ લાકડા કાપી અને જે ભેગા કર્યા તેની ભારી બાંધતા હતા. ત્યાં જઈને હરિભક્તોએ કહ્યું કે અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમને ટાઢ ચડી છે અને તમારી લાકડાની ભારી છે, તેમાંથી થોડાક લાકડા અમને આપશો તો અમે સ્વામીને તપાડીએ અને એમને ગરમી આપીએ અને ઠંડી ઉડાડીએ. ત્યારે પેલા બાઉદ્દીને કીધું કે મારી અમ્માને પૂછી આવું, કે એ જો કહે તો હું લાકડા આપું. એટલે પેલો છોકરો હતો નાનો, એની માતાને પૂછવા ગયો કે માં આ બધા ફકીરો માટે લાકડા લેવા આવ્યા છે, તો હું આપણા ભારામાંથી લાકડા આપું? ત્યારે એની માતાએ કહ્યું કે આપને બેટા એમાં શું, કે
અને તું જાતે આપવા જા, કે આ લોકો જોડે મોકલીશ નહીં, અને લે મારા ભારામાંથી પણ 2 લાકડા તું લેતો જા. એમ કરીને પોતાના છોકરા પાસે નાની એવી લાકડાની ભારી બંધાવી અને છોકરાને મોકલ્યો હરિભક્તો સાથે કે જા ગુણાત્યાન સ્વામીને તું આ તાપણું કરવા લાકડા આપી આવ. પેલો છોકરો આવ્યો સ્વામી પાસે. હરિભક્તોએ કહ્યું કે સ્વામી, આ પોતે છોકરો તમારા માટે આ લાકડા લઈને આવ્યો છે. ત્યારે સ્વામીએ પૂછ્યું કે એનું કઈ મહેનતાણું માગ્યું એને? આ લાકડા આપે તો આપણે કે એને પૈસા આપવાના છે? તો હરિભક્તોએ કહ્યું કે ના સ્વામી, એની માતા એટલું કેવડાયું છે કે સ્વામી કે કંઈક જોઈએ છે તો કે દુઆ માગજે, બીજું કઈ આપણે જોઈતું નથી. એટલે આ છોકરો આપની પાસે દુઆ માગે છે, આશીર્વાદ માગે છે, અને કઈ પૈસા જોઈતા નથી. ત્યારે ગુણાત્યાન સ્વામી રાજી થઈ ગયા. સ્વામીએ પોતે એ છોકરાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો કે તે મારી ઠંડી ઉડાડી છે, જ્યાં શ્રીજી મહારાજ તારી જન્મો જન્મની ઠંડી ઉડાડી દેશે. એટલું કહીને સ્વામી તો નીકળી ગયા. પણ પછી બાઉદ્દીન, એની માતા અને એની બેન એ લાકડાના ભારા લઈને જુનાગઢમાં વેચવા નીકળ્યા. બરાબર એ જ વખતે જુનાગઢના નવાબની સવારી નીકળેલી, અને આ બાઉદ્દીનના બેન એવા કંઈક સ્વરૂપવાન હશે તો નવાબની દ્રષ્ટિ એમના ઉપર પડી, અને નવાબે નક્કી કર્યું કે આપણે એમની જોડે નિકાહ પઢવા છે, શાદી કરવી છે. એટલે એની માતાને કહેવડાવ્યું કે તમારી દીકરી જોડે મારે આ રીતે શાદી કરવી છે, તમે જો રજા આપો તો. માતા તો રાજી થઈ કે ભાઈ નવાબના બેગમ બનવાનું એમાં મારી ક્યાં ના છે. એટલે ધામધૂમથી બાઉદ્દીનની બહેનના લગ્ન એ જુનાગઢના નવાબ સાથે થયા. હવે પછી નવાબનો આ તો બાઉદ્દીન સાળો થયો, તે સાળાને ભાઈ કઠિયારો રાખે, એને પોતાનો દિવાન બનાવી દીધો, અને એ દિવાન થઈ અને રાજકાજના બધા કાર્યો કરવા માંડ્યો. આજે પણ જુનાગઢની અંદર બાઉદ્દીન કોલેજ છે. 200 વર્ષ પછી પણ એના નામની કોલેજ પણ ત્યાં ઉભી છે. એ બાઉદ્દીન જયારે ઓફિસમાં બેસતો કચેરીમાં દિવાન તરીકે, ત્યારે ખૂણાની અંદર એક દોરડું અને એક દાતરડું એ રાખી મૂકતો, કુહાડો અને દોરડું. કોઈ આવે ત્યારે પૂછે કે આ દિવાનની ઓફિસમાં દોરડું અને કુહાડાની શું જરૂર છે, અહીંયા કેમ રાખ્યું છે? ત્યારે બાઉદ્દીન કહેતો કે મારા નસીબમાં તો આ કુહાડો ને દોરડું જ હતા. લાકડા ફાડીને ભારા બાંધીને વેચવાનું હતું, પણ મારા ગુરુ ગુણાતીતની કૃપાથી હું આ દિવાનની ખુરશી ઉપર બેઠો છું. ક્યારે મારા ગુરુનો આશીર્વાદ હું ભૂલી ન જાઉં, એટલા માટે આ કુહાડો ને દોરડું રોજ સવારે આવીને પહેલા જોઉં છું, પછી દિવાનનું કામ કરું છું. પણ જો કોઈનો પાડ ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. એક ખાલી લાકડા થોડા 4-5 આપ્યા, એમાં તો સ્વામીએ કઠિયારામાંથી દિવાન બનાવી દીધો એને. તો અહીંયા કૃષ્ણ પણ પોતે એ સમજાવે છે કે આપણે પણ જ્યારે ભાવથી ભગવાનને અર્પણ કરીએ છીએ ત્યારે અનેક ગણું એ ભગવાન સામે આપણને આપતા હોય. નીલકંઠ વર્ણી વેશે ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા ભટ્ટવદર ગામ છે રાજુલાની બાજુમાં, ત્યાં પધાર્યા હતા. અને ત્યાં આગળ મહારાજને તરસ લાગી. તે વખતે ત્યાં ગામની ભાગોળે કૂવો હતો. ત્યાં ગામના દરબારની દીકરી જસુબા એ પોતે પાણી ભરવા માટે આવી હશે, અને મહારાજે એની પાસે પાણી માગ્યું કે મારે પાણી પીવું છે, તમે આ પાણી સિંચો છો કૂવામાંથી, તો એમાંથી થોડુંક પાણી મને આપશો? ત્યારે જસુબાએ પોતે મહારાજની જે તુંબડી હતી એમાં પાણી ભરી આપ્યું. અને એ વખતે મહારાજની આ સેવા કરી નીલકંઠ વર્ણની આશીર્વાદ આપ્યા કે પાણીમાંથી રાણી થશો, તમે મને પાણી આપ્યું છે, તમે રાણી થશો. અને મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. વર્ષો પછી એ જસુબાના લગ્ન એ ગઢડાના રાજા દાદા ખાચરની સાથે થયા, અને એ પોતે એ પ્રકારે રાણી બન્યા. ત્યારે એને યાદ આવ્યું મહારાજનું વચન કે મહારાજને મેં માત્ર પાણી પાયું, પણ એ પાણીમાંથી મને એમણે રાણી બનાવી. તો ભગવાન માટે કરેલી અલ્પ સેવા એ પણ કોઈ દિવસ એળે જતી નથી. એ અનંત ગણું એ આપણને પાછું આપતા હોય. સહસ્ર ગુણમ ઉત્સૃષ્ટુમ આદત્યેહિ રસમ રવિહિ. સૂર્ય પૃથ્વીના જળ શોષે છે, પણ પૃથ્વીને સૂકવી નાખવા નહીં, પૃથ્વીને અનંત ગણું પાછું આપવા માટે એ સૂર્ય ઉનાળામાં સરોવર તળાવને નદીના પાણી શોષતું હોય. એમ ભગવાન અને સંત આપણી સેવા અંગીકાર કરે છે, આપણો વ્યવહાર બગાડવા નહીં, પણ આપણા વ્યવહારમાં અનંત ગણું આપવા માટે એ આપણી પાસેથી આવી સેવા અંગીકાર કરતા હોય છે. તો આવી રીતે કૃષ્ણ સમજાવે છે એ ભગવાનને જ્યારે આપવાનું આવે ત્યારે કોઈ દિવસ એની અંદર પાછી પાની કરવી નહીં, કારણ કે એની અંદર હંમેશા એ લાભ આપણા ભાગે જ હોય છે, ગુમાવવાનું એમને આવે છે. એ આપણી પાસે માગે છે તેનું ખૂટી ગયું એટલે નથી માગતા. જેણે આ ધરતીની અંદર હીરા મૂક્યા છે, જેણે સમુદ્રમાં રત્નો મૂક્યા છે, જેણે ખાણોની અંદર સોનું મૂક્યું છે, એને શું ખોટ પડવાની? ખાણમાં સોનું કે આપણે મૂકવા ગયા હતા? એ નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. કેટલી દુનિયામાંથી લોકો કાઢ કરે તો એ આવ્યા જ કરે છે. તો જે ભગવાને ખાણમાં સોના મૂક્યા છે, હીરા માણેક મૂક્યા છે, આ પેટ્રોલ કેટલું કાઢ્યા જ કરે છે લોકો, તોય ખૂટતું નથી. તો જેના ખજાના આવા અખૂટ છે એ આપણી પાસેથી માગીને
શું એ ખજાનો ભરવાના, પણ આપણા ખજાના કોઈ દિવસ ખૂટે નહીં એના માટે આપણી પાસે એ માગતા હોય છે. તો આ કૃષ્ણએ પોતાના ચરિત્ર દ્વારા આપણને આ રીતનું સમજાવ્યું કે ભગવાનને આપવાની અંદર હંમેશા આપણે મેળવતા હોઈએ છીએ. તો આવા તો અનેક પ્રકારના આનંદકારી ચરિત્રો કરતા કરતા એ કૃષ્ણ પોતે મોટા થઈ રહ્યા છે. આજે આપણા બહુ સુયોગ છે કે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને એ જ કૃષ્ણના ચરિત્રો આ ભાગવતની કથા દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ. આવતીકાલે પણ એના ચરિત્રોનો આસ્વાદ પૂર્ણાહુતિના દિવસે વિશેષ આપણે પ્રાપ્ત કરીશું. પરંતુ ભગવાન જ્યારે પ્રગટ થઈ આ બધા ચરિત્રો કરે છે ત્યારે આપણને આપણા જીવન જીવવાનો માર્ગ એ સમજાવે છે કે આપણું જીવન એ આપણે કેવી રીતે જીવીએ, કેવી રીતે ભક્તિ કરીએ, તો એ બધા મર્મ એમના ચરિત્ર દ્વારા ખુલતા હોય છે. એટલા માટે જે પૃથ્વી ઉપર આવે છે, મહારાજે કાર્યાણીના 5મા વચનામૃતમાં કહ્યું કે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. એની સાથે સાથે ધર્મનું સ્થાપન પણ કરતા હોય છે. પણ મુખ્ય પ્રયોજન અહીંયા આવવાનું એ છે કે પોતાના વિશે ભક્તિ ધરાવનારા પ્રેમી ભક્તો એને લાડ લડાવવા માટે એ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે. તો કેવા કેવા લાડ એ પોતાની માતા યશોદા, પિતા નંદ, પોતાના ગોપ મિત્રો, ગોપીઓ એ બધાને આપી રહ્યા છે. એની આવી બધી સુંદર કથાઓ શ્રીમદ ભાગવત આપણને સંભળાવી રહ્યું છે. એમના ચરિત્રોનું વિશેષ રસપાન એ આવતીકાલે આપણે કરીશું. આજે એમના જન્મોત્સવની સભામાં આપણે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના ચરિત્રોની અંદર આપણું મન એ સદાય નિમગ્ન રહે અને એમની આવી પ્રગટ ભગવાનની ભક્તિ કરી, દિવ્ય ભાવ સહિત એમની ભક્તિ કરી, એમની એવી નિષ્કામ ભક્તિ કરી આપણે પણ એવા સુખિયા થઈએ અને એમના ચરિત્રોના આસ્વાદ દ્વારા જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવી અખંડ શાંતિ ભોગવી શકીએ એવી ભક્તિ કરવાનું આપણને મહારાજ સ્વામી વિશેષ બળ બુદ્ધિ શક્તિ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.